ચલો તમામ મિત્રોનું સ્વાગત છે આજના આપણા લાઈવ સેશનમાં. એમ આઈ ઓડિબલ? મિત્રો અવાજ કમ્પ્લીટ આવે છે આપ તમામ મિત્રોને? તો શરૂ કરી દઈ આપણું આજનું સેશન, જેમાં આપણે આજે ડિસ્કશન કરવાના છીએ જે એગ્રીકલ્ચર ક્રોપ છે એમાં મહત્વના ભારતની અંદર થતા ક્રોપની વિશે ડિસ્કશન કરશું. ચલો તો ઝડપથી મિત્રો લાઈવ આવી જાઓ એટલે શરૂ કરી દઈએ આપણું આજનું સેશન. જે કોઈ મિત્રોને એવું લાગે કે ના હવે વોઇસ ઇઝ ક્લિયર નાવ, તો વી કેન ગો ફર્ધર. અવાજ બરાબર આવતો હોય તો આપણે આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે મિત્રો ચલો તો તમારા તરફથી મને કંઈક નોટિફિકેશન મળી જાય એટલે આપણે આગળ વધીએ. ઓકે મિત્રો, શરૂ કરશું હવે આજનું સેશન. તમારી કોઈની રિપ્લાય નથી આવતી. ચલો મિત્રો, તો લાઈવ આવે છે કે નથી આવતું પેલા મને ફટાફટ કમેન્ટ કરી દો. તો હાલો, ઓકે, હું પહોંચી ગયો લેક્ચર. વેરી ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. તો ઝડપથી કમેન્ટ કરી દો એટલે આપણે શરૂ કરી દઈએ આજનું લાઈવ સેશન. હા સર, ઓકે. જયદીપસિંહ, ભીખાભાઈ, વેરી ગુડ. ચલો ચાલા, હિંમતસિંહ, તમામ મિત્રોનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે મિત્રો વાત કરેલી હતી શણના પાક સુધી. ક્યાં સુધીની વાત કરેલી હતી? તો જે આપણો શણનો પાક છે કે જે ભારતની અંદર પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર સૌથી વધારે થાય છે ત્યાં સુધી આપણે વાત કરેલી હતી. તો હવે આપણે આગળ વાત કરવાની છે મિત્રો આજના સેશનમાં. તો શરૂ કરીએ. આપણી આગળની જે કાંઈ મહત્વની ક્રોપ છે એ વિશે ડિસ્કસ આપણે આજે કરવાની છે. એ ડિસ્કશન શરૂ કરી દઈએ. ચલો તો ઝડપથી તમામ મિત્રો લાઈવ આવી જાઓ. હા, ક્લિયર છે. ચલો તો શણ સુધી આપણે વાત કરેલી કે ભાઈ શણનો પાક કઈ જગ્યાએ થાય છે. તો શણનો પાક ભારતની અંદર કઈ જગ્યાએ, તો કે ભાઈ સૌથી વધારે પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર શણનું ઉત્પાદન થાય છે. બરાબર. વેસ્ટ બેંગાલ. ભારત વિશ્વની અંદર પહેલા નંબરે છે શણના ઉત્પાદનમાં. બાંગ્લાદેશ બીજા નંબરે છે. ઉષ્ણ પાક તરીકે અને ખરીફ પાક તરીકે એને લેવામાં આવે છે. બરાબર. 24 થી 35 સેલ્સિયસનું તાપમાન અને 120 થી 150 સેમીનો વરસાદ એને અનુકૂળ આવે છે. મુખ્ય વિસ્તારની અંદર પશ્ચિમ બંગાળની અંદર જે સુંદરવન ડેલ્ટા છે, કયો? સુંદરવન, ગંગાનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે. બરાબર. વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા કહેવાય છે. વિશ્વનો સૌથી મોટો મુખ ત્રિકોણ પ્રદેશ. તો આ વિસ્તારની અંદર સૌથી વધારે શણનું ઉત્પાદન થાય છે. સુંદરવન. ચલો, પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામ આ ત્રણ રાજ્ય શણના ઉત્પાદનમાં આગળ પડતા છે મિત્રો. ખાસ આ ઉપર ધ્યાન આપશું આપણે. ભારત વિશ્વના 60% તથા પશ્ચિમ બંગાળ દેશના 3/4 શણનું ઉત્પાદન કરે છે. બરાબર. એટલે કે પશ્ચિમ બંગાળ છે એની અંદર સૌથી વધારે શણનું ઉત્પાદન થાય છે. બરાબર. વિશ્વને 60% શણ આપણે આપીએ છીએ. ભારત પછી નંબર આવતો હોય તો બાંગ્લાદેશનો છે. બરાબર. વિશ્વમાં ભારત પહેલું છે, બાંગ્લાદેશ બીજા નંબરે છે શણના ઉત્પાદનમાં. બરાબર. તો આ બાબત બહુ જ મહત્વની છે. શણની અંદર ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. ભારત પહેલા નંબરે છે અને બાંગ્લાદેશ બીજા નંબરે છે. શણનો ઉપયોગ શણિયા કોથળા બનાવવા માટે, શણની થેલીઓ બનાવવા માટે. ત્યાર પછીનો પાક છે શેરડી. બરાબર. ઉત્તર પ્રદેશ. શેરડીમાં કોણ છે પહેલા નંબરે? તો પહેલા નંબરે યુપી છે. અને ગુજરાતની અંદર શેરડીમાં કોણ છે પહેલા નંબરે? મને કોમેન્ટ કરજો. ગુજરાત રાજ્યની અંદર કઈ કઈ જગ્યાએ શેરડીનું ઉત્પાદન થાય છે મને કોમેન્ટ કરજો. તો ખરીફ પાક અને ઉષ્ણ પાક તરીકે લેવામાં આવે છે. 20 થી 30 સેલ્સિયસનું એનું તાપમાન જરૂરી છે. એના માટે 20 થી 30 સેલ્સિયસનું ટેમ્પરેચર જોઈએ છે. અને શેરડીનો પાક બરાબર છે મિત્રો, 20 થી 30 સેલ્સિયસનું ટેમ્પરેચર
20 થી 30 સેલ્સિયસનું તાપમાન શેરડીના પાક માટે અને 100 થી 150 સેમીનો વરસાદ. વેરી ગુડ. શેરડીમાં આપણું દક્ષિણ ગુજરાત, બરાબર, એમાં સુરત, નવસારી, વલસાડ, સુરત, વલસાડ, નવસારી, આ જિલ્લામાં શેરડીનું ઉત્પાદન વધારે થાય છે. સુરત પહેલા નંબરે છે. ભારતની અંદર પહેલા નંબરે યુપી છે. ભારતમાં શેરડીના ઉત્પાદનમાં પહેલા નંબરે કોણ છે? તો ઉત્તર પ્રદેશ, બરાબર. શેરડી કઈ જગ્યાએ? તો સતલજ અને ગંગા નદીના મેદાન છે. મહારાષ્ટ્રમાં, તમિલનાડુમાં, આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીનો પ્રદેશ છે. એટલે કે મોસ્ટલી બધે શેરડીનું ઉત્પાદન થાય છે, બરાબર. ગુજરાતમાં શેરડીની અંદર પહેલા નંબરે આપણે સુરત, બીજા નંબરે વલસાડ, ત્રીજા નંબરે નવસારી, અને ત્યારબાદ તો કે ભાઈ શેરડી સૌરાષ્ટ્રમાં થાય. ત્યારબાદ ક્યાં થાય? તો સૌરાષ્ટ્રમાં પણ ગુજરાતમાં શેરડી થાય છે. આપણે આગળ થોડી ગુજરાતની વાત કરશું પાછા, બરાબર. આગળ આપણે ગુજરાતની વાત કરશું દરેક પાકની અંદર થોડી. તો શેરડીના પાકની અંદર યુપી પહેલા નંબરે છે ભારતમાં, બીજા નંબરે મહારાષ્ટ્ર છે, ત્રીજા નંબરે કર્ણાટકા છે, ચોથા નંબરે તમિલનાડુ છે. અને ખાસ આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન આપણને પૂછાય તો એની અંદર આપણો ક્વેશ્ચનનો આન્સર ક્યારેય ખોટો પડવો જોઈએ નહીં. કે ભાઈ શેરડીનો પાક છે એ કયા રાજ્યમાં સૌથી વધારે થાય? તો યુપી, બીજા નંબરે તો કે ભાઈ મહારાષ્ટ્ર, ત્રીજા નંબરે તો કે ભાઈ કર્ણાટકા, ચોથા નંબરે તમિલનાડુ. ગુજરાતમાં સૌથી વધારે ક્યાં થાય? તો સુરત છે, વલસાડ છે, નવસારી છે અને સૌરાષ્ટ્ર. ચલો, ત્યાર પછીનો પાક છે તમાકુ, બરાબર. તમાકુ આપણે ત્યાં ગુજરાતમાં કઈ જગ્યાએ થાય છે? મને કોમેન્ટ કરજો. તમાકુ, બરાબર, કોણ લાવ્યું હતું ભારતમાં? તો ભારતની અંદર તમાકુ લાવનાર હતા પોર્ટુગીઝો. પોર્ટુગીઝો છે એ આપણે ત્યાં તમાકુનો છોડ લાવેલા, બરાબર. અને તમાકુ ગુજરાતમાં સૌથી વધારે કયા જિલ્લામાં થાય? કમેન્ટ કરજો. ઉષ્ણ અને ખરીફ પાક તરીકેનું વાવેતર થાય છે. 16 થી 35 સેલ્સિયસનું તાપમાન જોઈએ છે, 50 થી 100 સેમી વરસાદ. એટલે કે તમાકુ માટે સામાન્ય વરસાદ, બરાબર છે. કોઈ વધારે વરસાદની જરૂર નથી. પણ તમાકુ માટે જમીન કેવી જોઈ? તો ખાસ જમીન છે ને રેતી અને માટી મિશ્રિત જમીન જોઈ, જેને આપણે કહીએ છીએ કેવી જમીન? તો કે ભાઈ બેસર પ્રકારની જમીન અથવા ગોરાળુ જમીન, બરાબર. આપણે ત્યાં તેવી જમીન કઈ જગ્યાએ છે? હા હા, સૌથી વધારે ગુજરાતની અંદર તમાકુ ખેડા જિલ્લામાં થાય, આણંદ જિલ્લાની અંદર એ તમાકુ થાય, વડોદરા જિલ્લાની અંદર એ તમાકુ થાય. આ 3 જિલ્લા ગુજરાતની અંદર તમાકુમાં અગ્રેસર છે. ભારતની અંદર સૌથી પહેલા નંબરે આંધ્રપ્રદેશ રાજ્ય છે, પછી ગુજરાત છે અને પછી કર્ણાટકા છે. ભારતમાં પહેલું તમાકુમાં કોણ છે? તો તમાકુની અંદર આંધ્રપ્રદેશ પહેલા નંબરે છે ભારતમાં, બરાબર. હા, આપણે એટલા માટે જ આપણો જે ખેડા આણંદનો વિસ્તાર છે ચરોતર, બરાબર, આ ચરોતર વિસ્તારને સોનેરી પાંદડીની ભૂમિ કહી છે, બરાબર. સોનેરી પાંદડીની ભૂમિ એટલા માટે કહીએ છીએ કે તમાકુના પાન કેવા હોય? તો તમાકુના પાન સોનેરી હોય, બરાબર. હા, તમાકુના પાન કેવા હોય? તો તમાકુના પાન સોનેરી હોય. એટલા માટે મધ્ય ગુજરાતની અંદર તમાકુ વધારે થશે. કયા? અરુણકુમાર, મધ્ય ગુજરાતમાં કઈ જગ્યાએ વધારે થશે? તો મધ્ય ગુજરાતમાં તમાકુ વધારે થશે, બરાબર. તો તમાકુના પાકની આપણે ચર્ચા કરી. ભારતમાં સૌથી વધારે તમાકુ ક્યાં થશે? આંધ્રપ્રદેશમાં. મધ્ય ગુજરાત, ચરોતર, એમાં કેવી તમાકુ? તો 120 તમાકુ, 300 તમાકુ. 120 ને 300 ભેગી નાખો તો 420 કહેવાય, બરાબર. બાગબાન તમાકુ, જે લોકો તમાકુ ખાતા હોય એને ખબર હોય, બરાબર. તો અલગ અલગ તમાકુ. મગફળીમાં ગુજરાત પહેલું છે, બરાબર. આપણને એવું પૂછે કે ભાઈ કયા કયા પાકમાં ગુજરાત પહેલું છે? તો મગફળી છે, કપાસ છે, એરંડા છે, ઈસબગુલ છે, વરિયાળી છે, જીરું છે, બરાબર. તો આ બધા પાકની અંદર ગુજરાત ટોપર છે. તો મગફળી આવ્યો. ગ્રાઉન્ડ નટ શું કહેવાય? મગફળીને આપણે કહીએ છીએ ગ્રાઉન્ડ નટ. ઉત્તર ભારતની અંદર ખરીફ પાક તરીકે અને દક્ષિણ ભારતની અંદર રવિ પાક તરીકે. એટલે કે મગફળી ખરીફ પાક તરીકે લેવાય, રવિ પાક તરીકે લેવાય. ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે લેવાય છે, દક્ષિણ ભારતની અંદર રવિ પાક તરીકે લેવાય છે. 20 થી 30 સેલ્સિયસનું તાપમાન જોઈએ, 50 થી 75 સેમી, એટલે કે ઓછો વરસાદ, બરાબર. વધારે વરસાદની જરૂર નથી. ઓછા વરસાદની અંદર પણ આપણે મગફળીનું ઉત્પાદન કરી શકીએ છીએ.
બરાબર, ગુજરાતની અંદર સૌથી વધારે મગફળી થાય છે અને ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધારે મગફળી થાય છે મને કમેન્ટ કરજો. કયા જિલ્લામાં સૌથી વધારે ઉત્પાદન થાય છે અને કયા જિલ્લામાં સૌથી વધારે વાવેતર થાય છે? મગફળીનું સૌથી વધારે ઉત્પાદન જુનાગઢ જિલ્લામાં થાય છે, બરાબર, અને વાવેતર રાજકોટ જિલ્લામાં થાય છે. વાવેતર સૌથી વધારે મગફળી માટેનું રાજકોટમાં થાય છે, ઉત્પાદન સૌથી વધારે જુનાગઢમાં થાય છે, બરાબર. આ જ મગફળીને સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર મગફળીને ભૂતળી કહે છે. શું કહે છે? ભૂતળી. અને સૌરાષ્ટ્રની અંદર મગફળીને, તો કે ભાઈ સૌરાષ્ટ્રમાં મગફળીને માંડવી કહે છે, બરાબર. સૌરાષ્ટ્રમાં શું કહે છે? માંડવી. અને કચ્છમાં શું કહે છે? ભૂતળી. હા, વાવેતર સૌથી વધારે ક્યાં થાય છે? તો કે ભાઈ રાજકોટ જિલ્લામાં. અને ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે? તો જુનાગઢ જિલ્લામાં. જીજી 11, બરાબર. જુનાગઢ, સોરઠ શેના માટે પ્રખ્યાત છે? તો મગફળી માટે પ્રખ્યાત છે. ચલો, ત્યાર પછી ચા. આપણે લાસ્ટ ટાઈમે વાત કરી હતી કે ભાઈ ઇન્ટરનેશનલ ટી ડે, બરાબર, 21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ. ચા મિત્રો, એકવાર છોડ ખાલી ભારતમાં ચા નથી થતું, બરાબર. હા, ચાનું ભારત મુખ્ય નિકાસકાર છે, બરાબર. અને દેશની 50%થી વધારે ચા આસામમાં. ક્યાં થાય છે? આસામ રાજ્યની અંદર થાય છે. પણ ચા જે છે એ વિશ્વના ઘણા બધા દેશોમાં થાય છે અને બધા દેશોએ મળીને 21 મેને નક્કી કરી છે ઇન્ટરનેશનલ ટી ડે. ઇન્ટરનેશનલ ટી ડે, આંતરરાષ્ટ્રીય ચા દિવસ. એકવાર છોડ પર પાન આવ્યા બાદ 50 વર્ષ સુધી ઉત્પાદન મળે છે. કેવી જમીન જોઈ ચા માટે? હા, તો ચા માટે જમીન કેવી જોઈ? તો ચા માટે જે જમીન છે એ ડુંગરાળ જમીન જોઈ. અને ડુંગરાળની અંદર એ કેવી જમીન? તો કે ભાઈ એના માટેની જે સોઇલ છે એને આપણે કહીએ છીએ લેટરાઇટ. પડખાઉ જમીન. પડખાઉ જમીન છે, ઢોળાવવાળી જમીન છે, બરાબર. ઢોળાવવાળી પડખાઉ જમીન ઉપર ચા થાય છે. વરસાદ વધારે જોઈ, 200 થી 250 સેમી, એટલે વધુ વરસાદ. જ્યાં વધારે વરસાદ થતો હોય ત્યાં જ ચા થાય. 25 થી 30 સેલ્સિયસનું ટેમ્પરેચર જોઈ, બરાબર. એટલે ટેમ્પરેચર નોર્મલ છે. હા, તમાકુનો ઉદ્ભવ દક્ષિણ અમેરિકા ખંડમાં થયો, પણ ભારતની અંદર તમાકુ કોણ લાયા હતા? તો ભારતની અંદર તમાકુ લાવનાર હતા વાસ્કો દ ગામા, બરાબર, પોર્ટુગીઝો. ચા છે એ ઉષ્ણ તથા ઉपोष्ण તથા ભેજવાળા કટિબંધની અંદર આ વિસ્તારમાં થાય છે. આસામમાં સૌથી વધારે ચા થાય છે. પછી પશ્ચિમ બંગાળની અંદર દાર્જિલિંગ ક્ષેત્રમાં, દાર્જિલિંગ વિસ્તારની અંદર પશ્ચિમ બંગાળમાં ચા થાય છે. તમિલનાડુની અંદર કુન્નૂર વિસ્તાર છે, કુન્નૂર વિસ્તાર છે ઊટીની બાજુમાં, બરાબર, ત્યાં ચા થાય છે. પછી કેરળની અંદર મુન્નાર અને થીકડી જે છે, બરાબર, એ વિસ્તારમાં ચા થાય છે. કર્ણાટકાની અંદર પણ ચા થાય છે, મૈસૂર આસપાસ. ગ્રામ સેવક મિત્રો મટીરિયલ આવી જશે, ચિંતા ના કરશો. હો, હાલ તમારે એ મટીરિયલ માટે જ અત્યારે રાત ઉજાગરા કરે છે આપણા, બરાબર, લાલજીભાઈ બલદાણિયા સર. હા, જીઆઈ ટેગ ચાનો, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. તો પશ્ચિમ બંગાળની દાર્જિલિંગની ચા છે, બહુ સરસ હોય છે, બરાબર. ત્યાં મકાઈબારી ટી ફેક્ટરી છે બહુ મોટી. ચાનો મુખ્ય નિકાસકાર દેશ કોણ છે? તો કે ભારત ચાનો મુખ્ય નિકાસકાર દેશ છે તથા દેશની 50%થી વધારે ચાનું ઉત્પાદન ભારત કરે છે. મોર ધેન 50%. કેટલી? 50%થી વધારે ચાનું મિત્રો ઉત્પાદન ખાલી અસમ રાજ્ય કરે છે. પણ એવું નહીં કે અસમમાં જ ચા થાય. ચા તો પશ્ચિમ બંગાળના, દાર્જિલિંગના અને ચીનમાં વધારે ઢોળાવવાળી જમીન છે. તો સૌથી વધારે ચા ક્યાં થાય? તો કે ભાઈ આપણા વિશ્વની તુલનાએ વાત કરીએ તો ચાની અંદર ચીન, બરાબર, ચીનની અંદર ઢોળાવવાળી જમીન વધારે છે, એટલે અહીંયા ચાનું ઉત્પાદન વધારે થાય. આપણી ચામાં તે અલગ અલગ ક્વોલિટીની ચા આવે. આપણે ત્યાં જે આપણે ચા પીવી ને, વાઘ બકરી, બરાબર, કે ભાઈ જોરદાર ચા આવે, પણ ખરેખર મિત્રો આપણે જે ચા પીવી ને એ તો ખરેખર કઈ છે જ નહીં એમાં, બરાબર. આપણે ત્યાં અલગ અલગ કંપનીની ચા આવે છે, જીવરાજની ચા, વાઘ બકરી ચા. પણ આ બધી ચા તો આપણને આપે છે લિપ્ટન, તાજા ટી, એ બધી જે ચા છે ને એ તો આપણને છેલ્લી ક્વોલિટીની આપે છે.
સારામાં સારી ચા હોય ને, સારામાં સારી ચા છે ને એ મિત્રો કેટલા રૂપિયા કિલો હોય ખબર છે? 5,000 રૂપિયા કેજી હોય. અને આપણે લાવી 500 રૂપિયા કિલો લાવી. 5,000 રૂપિયા કિલો ચા વેચાય. ચાના જે તાજા પત્તા હોય ને, બરાબર, આપણને જે આપે ને તો જે છેલ્લે છેલ્લે વધેલા પત્તા હોય ને એની ચા પીવડાવે છે. ઓરિજિનલ તમારે ચા પીવી હોય તો ચાના બગીચામાં જાવ ત્યારે ખબર પડે કે ચા શું છે. બરાબર, ચા એ ચા, કોફી ચાની માસી. બરાબર, ચા કે બંધ કરીને કોફી ચાલુ કરી. એકવાર છોડ પર પાન આવ્યા બાદ 50 વર્ષ સુધી, એટલે કે ચા જેવું છે. બરાબર, વરસાદ એ તે તો કે ભાઈ ચા જેટલો જ 150 થી 250 સેમી ટેમ્પરેચર, થોડું ચા કરતાં ઓછું. બરાબર, 15 થી 28 સેલ્સિયસ ટેમ્પરેચર આમ સામાન્ય ટેમ્પરેચર જ ગણાય. ઉષ્ણકટિબંધીય વાતાવરણની અંદર થાય છે. કયા રાજ્ય? આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ, એટલે કે દક્ષિણ ભારતની અંદર કોફીનું ઉત્પાદન વધારે થાય છે. બરાબર, એમાંય કર્ણાટકાનો કુર્ગ વિસ્તાર છે, કુર્ગ જિલ્લો. બરાબર, જે એક ટેકરીઓ છે, બાબા બુધાલની ટેકરીઓ. બાબા બુધાલની ટેકરીઓ જે છે એ ચા માટે જાણીતી છે, યાદ રાખજો. સોરી, કોફી માટે. કોફી અને કોકો, બરાબર, એના માટે આ જાણીતી છે. ના ના, કોઈ સ્લાઇડ નહીં રહી ગઈ. બરાબર, બધી સ્લાઇડ આવે જ છે, કોઈ રહી નહીં ગઈ, ચિંતા ના કરશો. હા, અને રહી જશે તો આપણે ફરીથી લઈ લઈશું. કોફીના 3 પ્રકાર છે: એરેબિકા, રોબસ્તા અને લિએરિકા. બરાબર, આ 3 પ્રકારની કોફી છે. એમાં ભારતમાં એરેબિકા નામની કોફીનું ઉત્પાદન થાય છે. ભારતની અંદર કઈ કોફી થાય છે? તો એરેબિકા. બરાબર, વિશ્વની અંદર કોફી માટે એક બંદર પ્રખ્યાત છે. વિશ્વમાં કોફી માટે બ્રાઝિલ આપણો જે દેશ છે એ પ્રખ્યાત છે. વેરી ગુડ, ગૌતમ કુમાર વઢવાણના છો તમે, સરસ. તો વિશ્વની અંદર કોફી માટે બ્રાઝિલ, બરાબર, બહુ ફેમસ છે. અને ત્યાં જે કોફી થાય છે, બરાબર, આપણે ત્યાં એરેબિકા થાય, ત્યાં રોબસ્તા નામની કોફી થાય છે, કોકો થાય છે. બરાબર, એટલે કોફી અને કોકો પણ ભારત એક નહીં પણ વિશ્વની અંદર ઘણી બધી જગ્યાએ કોફી અને કોકોનું ઉત્પાદન થાય છે. હા, બ્રાઝિલનું એક બંદર છે જે કોફીની નિકાસ માટે જાણીતું છે. કોઈ કહેશે મને કયું બંદર છે બ્રાઝિલનું જે કોફીની નિકાસ માટે જાણીતું છે? કોફી પણ ચા જેવો જ છે, બરાબર, ઢોળાવવાળી જમીન પર જ થાય છે. કોફી પણ ચા જેવો લેટરાઇટ સોઇલ ઉપર થાય છે, પડખાવ જમીન ઉપર. રબર, બરાબર, રબર ખેંચું ત્યારે લાંબુ લચ થાય, રબર. બરાબર, રબરના છોડમાંથી ટાયર, ટ્યુબ બને. આપણી જે રબરની આઈટમ છે એ બધી રબરની આઈટમ એમાંથી બને. બરાબર, એક છોડ હોય, રબરનું વૃક્ષ હોય, એના રસમાંથી રબર બનાવીએ આપણે. તો કેવી ઋતુનો પાક છે? તો મિત્રો આ એને રબરને ખરીફ પાક તરીકે વાવેતર કરે છે. 300 થી 450 મીટરની ઊંચી ટેકરીઓના વિસ્તારમાં સૌથી વધુ અનુકૂળ. આટલી જે ઊંચાઈ હોય 300 થી 450 મીટરની ઊંચાઈ, બરાબર, એટલે વધારે એને તો કે ભાઈ કેરળની અંદર વધારે ડુંગરા છે એટલે કેરળ અનુકૂળ આવે. આંદોમાન નિકોબારના ટાપુઓ અનુકૂળ આવે, ત્યાંય તે ડુંગર વધારે છે. બરાબર, આ 2 જગ્યાએ વધારે થશે. હા, ઉત્તર પ્રદેશમાં પણ થાય છે રબરનું વાવેતર. 32 થી મિત્રો 34 સેમી જેટલું ટેમ્પરેચર. વધારે વરસાદ જોઈએ. વરસાદની વાત કરીએ રબર માટે તો વધુ વરસાદ એને અનુકૂળ આવે, એટલે કે 150 સેમીથી 150 સેમીથી 200 સેમી સુધીનો વરસાદ એને અનુકૂળ આવે છે. રબરનું ટ્રી, હા, વિશ્વની અંદર રબર માટે મલેશિયા પ્રખ્યાત છે. બરાબર, કેમ કોફી માટે બ્રાઝિલ છે તો વિશ્વમાં રબર માટે મલેશિયા. બરાબર, રબર માટે પ્રખ્યાત છે. આપણી જે સેન્ટોસ બંદર બ્રાઝિલનું, કયું? સેન્ટોસ.
બરાબર, આ બહુ પ્રખ્યાત બંદર છે કોફીની નિકાસ માટે. બ્રાઝિલમાં સૌથી વધારે કોફી થાય. મલેશિયા રબર માટે આગળ પડતું છે. બરાબર, ભારતની અંદર રબર માટે કેરળ છે, યુપી છે, આંદોમાન નિકોબારના ટાપુઓ છે, પછી તમિલનાડુ છે. આ બધા વિસ્તારની અંદર રબર થાય છે. રબર, બરાબર, એટલે રબર પણ વૃક્ષ જે રબરનું હોય એની અંદર ઇન્જેક્શનથી એનો રસ કાઢી અને એમાંથી રબર બનાવે છે. પછી મકાઈ, બરાબર, તો ખરીફ પાક વર્ષા ઋતુ શરૂ થતા પહેલા વાવણી થઈ જાય છે મકાઈની. બરાબર, મકાઈમાં હા આપણે ત્યાં મકાઈની અંદર ગુજરાતમાં કોણ પહેલા નંબરે છે? મને કોમેન્ટ કરજો. ગુજરાતમાં પહેલા નંબરે કોણ છે મકાઈમાં? કયો જિલ્લો છે? બરાબર, ભારતમાં પહેલા નંબરે મધ્યપ્રદેશ ને આંધ્રપ્રદેશ બીજા નંબરે. બરાબર, આ બે વચ્ચે કોમ્પિટિશન હોય. કોઈ વાર આંધ્રપ્રદેશ પહેલું થઈ જાય, કોઈ વાર મધ્યપ્રદેશ પહેલું થઈ જાય. હા, આપણે ત્યાં ગુજરાતની અંદર પંચમહાલ જિલ્લો મકાઈમાં પહેલા નંબરે હોય છે. પંચમહાલ, પછી દાહોદ. બરાબર, અહીંયા મકાઈ વધારે થાય. મકાઈના રોટલા તમને મળે. પહેલા નંબરે પંચમહાલ છે, પછી દાહોદ છે. બરાબર, હા, એટલા માટે જ મકાઈ રિસર્ચ સેન્ટર ક્યાં છે ગુજરાતમાં? મકાઈ સંશોધન કેન્દ્ર ક્યાં છે ગુજરાતમાં? મને કોમેન્ટ કરજો. મકાઈ સંશોધન કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે? પછી તેલંગાણામાં મકાઈ થાય, કર્ણાટકામાં થાય, રાજસ્થાનમાં થાય. બરાબર, મકાઈના રોટલા ખવાય. આપણે કેમ બાજરીના રોટલા ખાઈએ, ઘણી જગ્યાએ જુવારના રોટલા ખવાય. પછી તમે ડાંગમાં જાઓ તો નાગલીના રોટલા ખવડાવે. હા, તો તમને દાહોદ ગોધરામાં જાઓ તો મકાઈના રોટલાય મળે. બરાબર, હા, ગોધરામાં તમને મકાઈના રોટલાય મળે, દાહોદમાં તમને મકાઈના રોટલા મળે. હા, મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા ખાતે છે. અને લસણ અને ડુંગળી સંશોધન કેન્દ્ર પણ છે ગોધરા ખાતે. બરાબર, ખાલી મકાઈ નથી, બીજું શું છે અહીંયા? તો લસણ અને ડુંગળી. એ પણ ગોધરા પંચમહાલ ખાતે છે. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક છે ગોધરા. બરાબર, ગોધરા કાંડને હિસાબે ગોધરા પ્રખ્યાત થઈ ગયું હતું 2002માં. આ ગોધરા શહેરની અંદર પંચમહાલમાં એક કાંડ થયો હતો, ગોધરા કાંડ. બરાબર, કારસેવક ઉપર જે હુમલો થયો હતો એને આપણે કહીએ છીએ ગોધરા કાંડ. તો મિત્રો અહીંયા સુધી ઓકે. દરેક પાકની અંદર તમને શું ખબર હોવી જોઈએ? તો તમને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ આ પાક છે એ કેવો પાક છે, ક્યાં વધારે થશે. બરાબર, જો મકાઈ માટે તો કે ભાઈ અહીંયા કોઈ બહુ વધારે વરસાદની જરૂર નથી. ધાન્ય પાકની અંદર એમે વધારે વરસાદની જરૂર હોય નહીં, એટલે અહીંયા ઓછો વરસાદ. બરાબર, મકાઈ છે, બાજરી છે, જુવાર છે, એમાં વરસાદ ઓછો જોઈએ. અને ટેમ્પરેચર તો કે ભાઈ નોર્મલ ટેમ્પરેચર 21 થી 27 સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ. 21 થી 27 સેલ્સિયસ જેટલું તાપમાન. વેરી ગુડ પાયલબેન, દીપ્તિબેન, સરસ. તેજસભાઈ આગળ વધશું આટલે સુધી ઓકે મિત્રો? તો આગળ વધીએ આપણે. આગળના જે ક્રોપ છે એની મહત્વની માહિતી લઈએ. તો ત્યાર પછીના જે ક્રોપ છે એમાં જુવાર. બરાબર, જુવારની અંદર તો કોઈ ભારતની અંદર પહેલા નંબરે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રની એક જુવાર બહુ ફેમસ છે. મને કોમેન્ટ કરજો કઈ જુવાર ફેમસ છે, ક્યાંની જુવાર ફેમસ છે મહારાષ્ટ્રમાં? તો કે ભાઈ દક્ષિણ ભારતની અંદર રવિ પાક તરીકે વવાય છે અને ઉત્તર ભારતની અંદર ખરીફ પાક તરીકે વવાય છે. એટલે જુવાર ખરીફ પાકે છે અને રવિ પાકે છે. બરાબર, જુવારને આપણે એવું ના કહી શકીએ કે ભાઈ જુવાર છે એ ભારતનો ખરીફ પાક છે. બરાબર, ઘણા બધા પાક એવા છે કે જે ઉત્તર ભારતમાં ખરીફ પાક હોય ને દક્ષિણમાં રવિ હોય. આવું કેમ બને છે કે ભાઈ ઉત્તર ભારતની અંદર ખરીફ પાક હોય ને દક્ષિણમાં રવિ? તો ભાઈ દક્ષિણ ભારતની અંદર ઘણા બધા રાજ્યની અંદર શિયાળામાં વરસાદ થાય છે, એટલે એ લોકો શિયાળામાં વાવેતર કરે અને રવિ પાક તરીકે પણ એ લોકો તો કે ભાઈ જુવારનું વાવેતર કરતા હોય છે. બરાબર, અહીંયા મહારાષ્ટ્રની સોલાપુરી, આપણે ત્યાં ગુજરાતમાં આ જુવાર વવાય છે સોલાપુરી. બરાબર, સોલાપુરી જુવાર. પછી દેશી જુવારે વવાતી હોય છે આપણે ત્યાં. તો સોલાપુરી જુવાર બહુ ફેમસ છે. બરાબર, હા, રવિની અંદર ન્યૂનતમ ટેમ્પરેચર 16 સેલ્સિયસ જોઈ. બરાબર, 26 થી 33 સેલ્સિયસ ટેમ્પરેચરમાં અને એની અંદર 100 સેમી આસપાસ વરસાદ જોઈ. બરાબર, 16 થી 26 સેલ્સિયસ અને 30 થી તો કે ભાઈ 33 સેલ્સિયસ ટેમ્પરેચરમાં પણ આ થાય છે. બરાબર, આપણો આ પાક છે જુવાર, જેને આપણે જાહેર કહીએ છીએ. શું કહીએ છીએ? દેશી ભાષામાં જાહેર કહી, બાજરીની બેન કહેવાય જાર. બરાબર, સોલાપુરી જુવાર આપણે ત્યાં ફેમસ છે. હા,
ગુજરાતની અંદર ક્યાં થશે જુવાર? તો ગુજરાતની અંદર ભાવનગર જિલ્લો જુવારમાં પહેલા નંબરે છે. ભાવનગર જિલ્લાની અંદર સૌથી વધારે જાર થાય. પછી સુરત જિલ્લાની અંદર એ જારનું ઉત્પાદન થાય છે. પછી તો કે ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એ જારનું ઉત્પાદન થાય છે. મોસ્ટલી આ જાર આપણે શેના માટે વાવીએ છીએ? હા, રિસર્ચ સ્ટેશન સુરત છે, બરાબર, જુવારનું સંશોધન કેન્દ્ર. દક્ષિણ તથા મધ્ય ભારતના અર્ધશુષ્ક ક્ષેત્રની અંદર થાય. અર્ધશુષ્ક, હવે અર્ધશુષ્ક ક્ષેત્રની અંદર જાર બાજરી જ વધારે થાય, બરાબર. રાજસ્થાનમાં થાય, બરાબર. અહીંયા શું થાય તો કે ભાઈ જાર અને બાજરી આ વધારે થાય, બરાબર. રાજસ્થાનમાં સૌથી વધારે બાજરી થાય, મહારાષ્ટ્રમાં સૌથી વધારે જાર થાય. બાજરી સૌથી વધારે ક્યાં થાય તો બાજરી રાજસ્થાનમાં થાય, અને જાર ક્યાં થાય તો જાર મહારાષ્ટ્રમાં થાય, બરાબર. યાદ રાખવાનું. ટોચના રાજ્યમાં મહારાષ્ટ્ર છે, પછી કર્ણાટકા છે, મધ્યપ્રદેશ છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે. એટલે કે ગુજરાત નીચેના બધા રાજ્યની અંદર આ ઉત્પાદન વધારે થાય છે, બરાબર. ગુજરાતથી તમે નીચે જાઓ એટલે બધા રાજ્યની અંદર આપણને જોવા મળે. મહારાષ્ટ્ર દેશના 50%થી વધારે જુવારનું ઉત્પાદન કરે છે. મહારાષ્ટ્રમાં મોર ધેન 50% જુવારનું ઉત્પાદન થાય છે. બાજરી ખરીફ પાક તરીકે વાવેતર થાય. ચોમાસામાં 25 થી 30 સેલ્સિયસનું તાપમાન જોઈ, 40 થી 50 છેમાં, એટલે ખૂબ જ ઓછો વરસાદ, બરાબર. બાજરીની અંદર ખૂબ જ ઓછો વરસાદ થાય, એટલે કે રણ વિસ્તારમાં પણ, બરાબર, જ્યાં માટીવાળી જમીન છે ત્યાં બાજરી થાય. ખૂબ જ ઓછો વરસાદ જોઈ, 40 થી 50 સેમી વરસાદ જ જોઈએ. હા, આપણે ત્યાં ઘાસચારા માટે, નિરણ માટે, બરાબર. આપણે ત્યાં જુવાર વધારે કેમ વાવી છે તો કોઈ પશુઓના લીલા ચરા માટે. લીલો ચરો, ચરો એટલે તો કે ભાઈ નિરણ, એને ખવડાવવાનું ઘાસ, લીલું ઘાસ, બરાબર. એમાં આપણે જારનો ઉપયોગ કરીએ છીએ પશુઓને ખવડાવવામાં. બાજરી ગુજરાતમાં સૌથી વધારે કયા જિલ્લામાં થશે કોમેન્ટ કરજો. બાજરી, બરાબર. પછી આપણે એની અલગ અલગ જાત પણ આગળ જોશું, પણ અત્યારે આપણે મેઇન ફેક્ટ ઉપર ફોકસ કરીએ તો પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમના ગરમ તથા શુષ્ક વિસ્તારમાં થાય છે. પહેલા નંબરે રાજસ્થાન છે, બીજા નંબરે મહારાષ્ટ્ર છે, ત્રીજા નંબરે ઉત્તર પ્રદેશ છે, ગુજરાત છે અને હરિયાણા છે. આ 5 રાજ્ય અગ્રેસર છે. ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લાના કયા મેદાનમાં બાજરીનું વિપુલ ઉત્પાદન થાય છે? બનાસકાંઠા જિલ્લાનું એક મેદાન છે, બરાબર. કયું મેદાન છે કે જ્યાં બાજરીનું વિપુલ ઉત્પાદન થાય છે? તો એ મેદાનનું નામ છે ગોઢાનું મેદાન, જે અર્ધશુષ્ક વિસ્તાર છે. ગોઢાનું મેદાન કેવો વિસ્તાર છે તો કે ભાઈ અર્ધ રણ વિસ્તાર છે, અર્ધ રણ અને શુષ્ક વિસ્તાર છે, બરાબર. તો આ વિસ્તારની અંદર આપણે ત્યાં વધારે બાજરીનું ઉત્પાદન થાય છે, બનાસકાંઠા જિલ્લાની અંદર ગોઢાના મેદાનમાં. કયા મેદાનમાં મિત્રો? તો બનાસકાંઠા જિલ્લાના ગોઢાના મેદાનમાં બાજરીનું વિપુલ ઉત્પાદન થાય. બાજરી અને બટાકા શું થાય અહીંયા? બાજરી અને બટેકા બનાસકાંઠામાં. હા, સુઈ ગામની આજુબાજુનો વિસ્તાર આવે, બરાબર. સુઈ ગામ છે, વાવ છે, થરાદ છે, આ જે કંઈ વિસ્તાર છે, ધાનેરા છે, લાખાણી છે, બરાબર. આ બધા વિસ્તારની અંદર બાજરીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે, બરાબર. બાજરીના રોટલા આપણને બહુ ભાવે છે. જઉં, ઘઉંના ભય જઉં, બરાબર. ખૂબ જ સારો ઉપયોગ જવનો થાય, બરાબર. આપણે એમ કે ભાઈ જવના પાણીમાંથી બિયર બને. ઘઉં ખાવાથી શરીર ઝૂલે, જવ ખાવાથી, ઘઉં ખાવાથી શરીર ફૂલે અને જવ ખાવાથી ઝૂલે. જવ ખાવ તો સારું શરીર માટે, બરાબર. એટલે બહુ જ સારા જવ સારો ખોરાક છે, બરાબર. તો જવ આપણા માટે બેસ્ટ છે, રવિ પાક તરીકે લઈએ છીએ. બાજરી ખરીફ પાક છે, જ્યારે જવ રવિ પાક છે, અને ઘઉં એ રવિ પાક છે. ઘઉં અને જવ, બરાબર, બંને આપણે ગુજરાતની અંદર ખાસ રવિ પાક તરીકે લેવામાં આવે છે. 10 થી 15 સેલ્સિયસનું તાપમાન, બરાબર, અને 75 થી 100 સેમી વરસાદ, એટલે કે ઓછું તાપમાન જોઈએ છે. બહુ વધારે તાપમાનની જરૂર છે નહીં જવના પાક માટે, બરાબર. અને ટોચના રાજ્યમાં ઉત્તર પ્રદેશમાં, રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં આ જવનું ઉત્પાદન થાય છે. હા, મેલ્ટ, બરાબર. તો જવ જે છે, બરાબર, એ તો કે ભાઈ
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન ને મધ્યપ્રદેશની અંદર જવનું ઉત્પાદન થાય છે. પછી રાગી, બરાબર, જેને આપણે નાગલી કહીએ છીએ. શું કહીએ છીએ? નાગલી ડાંગ જિલ્લાની અંદર કહે છે રાગી, બરાબર. આ પણ સરસ અનાજ છે. એ ખરીફ પાક તરીકે વાવેતર થાય. 20 થી 30 સેલ્સિયસ ટેમ્પરેચર, 50 થી 100 સેમી વરસાદ, બરાબર. એટલે કે વરસાદ આની અંદર નોર્મલ જ જોઈ છે. અને ટોચના રાજ્યમાં કર્ણાટક રાગીમાં પહેલા નંબરે છે, ઉત્તરાખંડ છે, તમિલનાડુ છે. ગુજરાતની અંદર વાત કરીએ રાગી, બરાબર. ગુજરાતની અંદર વાત કરીએ તો ભાઈ જુવાર ક્યાં થાય છે? મને કોમેન્ટ કરજો. ગુજરાતમાં, સોરી, જુવાર શું આપણે જઉં, જવનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? ફટાફટ કોમેન્ટ કરજો. જવ ગુજરાતમાં વવાતા હોય એવા જિલ્લાનું નામ કોમેન્ટ કરજો. જવ, બરાબર. રાગી માટે ખાસ આપણું ડાંગ જિલ્લો અને નવસારી જિલ્લો, અહીંયા તમને રાગી જોવા મળશે. હા, ગુજરાતની અંદર જવ ક્યાં થશે? હા, રાગીને આપણે નાગલી કહીએ છીએ, પણ ખરેખર એનું નામ રાગી છે, પણ આપણે ત્યાં ડાંગ જિલ્લાની અંદર એને નાગલી, બરાબર. નાગલીના પાપડ ત્યાં બહુ ફેમસ હોય છે. નાગલીના રોટલા અને નાગલીના પાપડ, બરાબર. પાપડ બહુ સારા લાગે તમને નાગલીના. હા, ગુજરાતમાં જઉં તમને વેરી ગુડ. ક્યાં જોવા મળે? તો સાબરકાંઠામાં જોવા મળશે, મહેસાણામાં થશે, સુરેન્દ્રનગરમાં થશે. આપણે ત્યાં વધારે ઘઉંનું વાવેતર થાય છે, જવનું ઓછું થાય છે, બરાબર. ગુજરાતમાં વધારે ઘઉં વવાય, જવ ઓછા વવાય. યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં વધારે વવાય. ચણા દાળ, બરાબર, તો રવિ પાક તરીકે વાવેતર થાય. ચણા જ તે, બરાબર. ચણામાંથી પછી ચણા દાળ થાય. ચણામાંથી દાળ કરે એટલે કે 2 ફોતરા કરવાડી, તો ચણા દાળ થઈ જાય. મેઇન ચણા તો કે ભાઈ 20 થી 25 સેલ્સિયસ નું તાપમાન જોઈ, 40 થી 50 સેમી એટલે કે ઓછો વરસાદ, અને થોડો ક્ષાર હોય ને તો આ પાક થાય. ચણા દાળની વિશેષતા શું છે? તો થોડો ક્ષાર હોય ને, થોડો ક્ષાર હોય જમીનની અંદર તો પણ ચણા સારી રીતે થાય છે. આ વિશેષતા છે ચણાની, બરાબર. હા, ચણા આપણે ત્યાં ક્યાં થાય ગુજરાતમાં? તો એક તો ઘેડ પંથકમાં થાય, પછી ભાલ પંથકમાં થાય, પછી ઝાલાવાડની અંદર ખૂબ જ સારા ચણા થાય, બરાબર. લીલા ચણા નું શાક આપણે ત્યાં કરે, ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લીલા ચણાનું શાક. હા, ઓછા પાણીએ થઈ જાય, સારી જમીનમાં થાય, બરાબર. એટલે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, ઝાલાવાડની અંદર લીલા ચણા, બરાબર, સુકાઈ જાય એ પહેલા જ તે લોકો ખાઈ જાય. લીલા ચણાનું શાક બહુ ફેમસ હોય. લીલા ચણા એ બહુ વેચાવા આવે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. હા, રાગીમાંથી બેબી ફૂડ વધારે બને, બરાબર. રાગીમાં એવું યાદ રાખવાનું કે આની અંદર બાળકોને ખવડાવવા માટે રાગી સારી, એટલે બાળકો માટે રાગી એપલ બેબી ફૂડ બને, બરાબર. સેરેલિક જે આવે છે બેબી ફૂડમાં, સેરેલિક એની અંદર રાગી એપલ આવી ફ્લેવર આવે, એટલે કે બાળકોના ખોરાક માટે બહુ સારી રાગી પચવામાં. હા, તો ચણા જે છે, બરાબર, ઉષ્ણ કટિબંધીય મધ્ય પશ્ચિમી તથા ઉત્તર પશ્ચિમી વિસ્તારોની અંદર, મધ્યપ્રદેશમાં પહેલા નંબરે છે ચણાની અંદર, બરાબર. બીજા નંબરે ઉત્તર પ્રદેશ છે, ત્રીજા નંબરે મહારાષ્ટ્ર છે, ચોથા નંબરે આંધ્રપ્રદેશ છે, પાંચમા નંબરે રાજસ્થાન છે. ખાલી પહેલું યાદ રાખો એટલે આજુબાજુનું તો થોડું ખબર પડી જશે. તો આ ચણાનો પાક છે, બરાબર. થોડીક જમીનમાં ક્ષાર હોય તો એ ચણાનો પાક તમે વાવી શકો અને સારી રીતે ઉગાડી પણ શકો. પછી તુવેર, બરાબર. તો આપણો 17 નંબરનો ક્રોપ છે તુવેર, બરાબર. જેમાંથી તુવેર દાળ. શું બને તુવેર દાળમાંથી? તો કે ભાઈ આપણે જે દાળ બનાવી ને તુવેર દાળ, બરાબર. કઈ તુવેર દાળ ગુજરાતમાં બહુ પ્રખ્યાત છે?
ગુજરાતના કયા વિસ્તારની તુવેર દાળ ફેમસ છે? દક્ષિણ ગુજરાતની એક તુવેર દાળ બહુ ફેમસ છે. પછી મધ્ય ગુજરાતમાં એક જગ્યાએ થાય છે સારી એવી, તુવેરના ટોઠાય ખવાય. બરાબર. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર શિયાળામાં કેમ ઝાલાવાડની અંદર લીલા ચણાનું શાક ખાય, એમ ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં તુવેરના ટોઠા ફેમસ છે. તુવેરના ટોઠા ખાય, ટોઠા. તો દક્ષિણ ભારતની અંદર રવિ પાક છે, ઉત્તર ભારતની અંદર ખરીફ પાક છે. ઘણા બધા પાક મિત્રો એવા છે કે જે દક્ષિણ ભારતની અંદર રવિ પાક તરીકે લેવાય. એનું કારણ શું છે? તો દક્ષિણ ભારતના ઘણા બધા રાજ્યની અંદર શિયાળામાં વરસાદ થાય છે. બરાબર. એટલે રવિ પાક તરીકે પણ આ બધા પાકો વવાય છે. અને વરસાદ બહુ ઓછો જોઈએ, 40 થી 50 સેમી વરસાદ છે. બરાબર. એટલે કે આપણે ત્યાં તો કે બાજરા માટે જે વરસાદ જોઈએ ને એવો વરસાદ સામાન્ય. બરાબર. 20 થી 25 સેલ્સિયસનું તાપમાન જોઈએ છે, ઓછો વરસાદ. બરાબર. ચણા અને બાજરાની અંદર જેવો જોઈએ, ચણામાં ઓછો વરસાદ જોઈએ, બાજરામાં ઓછો જોઈએ, તુવેરમાં ઓછો જોઈએ. હા, આપણે ત્યાં રેંટીઓ. બરાબર. પણ કયા વિસ્તારની તુવેર દાળ ફેમસ છે? બરાબર. રેંટીઓ છાપ આપણે તુવેર દાળ કઈ, રેંટીઓ દેશી તુવેર દાળ, રેંટીઓ. બરાબર. બહુ ફેમસ થઈ ગઈ કે ભાઈ તુવેર દાળ લેવી તો કઈ લેવી? રેંટીઓ. હા, દાંતીવાડા ખાતે રિસર્ચ સ્ટેશન. તો અહીંયા આપણે ત્યાં મઢીની તુવેર દાળ ફેમસ છે, મઢી. બરાબર. મઢી, મઢીની તુવેર દાળ. ક્યાંની? મઢી. મઢીની તુવેર દાળ ખૂબ જ ફેમસ છે, મઢી. બરાબર. મધ્ય તથા દક્ષિણ રાજ્યોના શુષ્ક ભાગોમાં થાય છે. એટલે કે મધ્ય ભારત અને દક્ષિણ ભારતની અંદર થાય. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટકા, ગુજરાત અને મધ્યપ્રદેશ. બરાબર. મહારાષ્ટ્ર પહેલા નંબરે છે, પછી યુપી છે, કર્ણાટકા, ગુજરાત અને મધ્યપ્રદેશ. તુવેર દાળ. અને એમાં ગુજરાતની અંદર ક્યાં? તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં મઢી અને મધ્ય ગુજરાતમાં વાસદ. બરાબર. આ તુવેર દાળ માટે જાણીતા છે. પછી ફૂલ દાળો, ફૂલ દાળો. બરાબર. એટલે કે આખી ફૂલ જે દાળ થાય છે, અલગ અલગ જે પાકો છે. બરાબર. ફૂલ દાળોના એ ઉત્તર ભારતમાં તો કે ભાઈ ખરીફ પાક તરીકે, દક્ષિણમાં રવિ પાક તરીકે. હા, મઢી સુરત જિલ્લાનું. બરાબર. બહુ ફેમસ છે સુરતનું મઢી, મઢીની તુવેર દાળ. વેરી ગુડ. ચલો, તો 40 થી 50 સેમી એટલે ઓછો વરસાદ જોઈએ છે. બરાબર. જે આપણે બાજરો, બટાકા, તુવેર, બાજરો, ચણા, તુવેર. બરાબર. એમાં વરસાદ જોઈએ એવો જ વરસાદ તો કે દાળોની જે પાક છે, બરાબર, એમાં જોઈએ છે. અને એમાં તો કે ભાઈ મધ્યપ્રદેશ પહેલા નંબરે છે, પછી મહારાષ્ટ્ર છે, પછી રાજસ્થાન છે. ફૂલ દાળો એટલે કે કોઈ પણ દાળ હોય એનો ફૂલ પાક. બરાબર. દાળ ક્યારે બને? બે ભાગ કરી ત્યારે બાળ બને. દાખલા તરીકે તુવેર છે તો એમાંથી તુવેર દાળ બને. મગ છે તો એમાંથી મગ દાળ બને. એટલે કે ભાઈ ફૂલ દાણો છે ને, આખું મગનું વાવેતર, આખું ચણાનું વાવેતર. બરાબર. ચણા દાળ બને, ચણા હોય તો. ત્યાર પછી તલ. બરાબર. આપણે ત્યાં કાળા તલ અને સફેદ તલ. અત્યારે વધારે સફેદ તલ વવાય છે. પણ કાળા તલ ખૂબ જ ગુણવત્તા વાળા કહેવાય, કાળા તલ. બરાબર. તો તલની વાત કરીએ તો ઉત્તરની અંદર ખરીફ પાક, દક્ષિણની અંદર રવિ પાક. બરાબર. ને તલના ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે. હા, અડદ છે, મસૂર છે. બરાબર. મસૂરની દાળ, અડદની દાળ, અડદમાંથી અડદ દાળ. પછી આપણે એક દાળનું શાક બનાવે છે, બહુ ફેમસ છે. બરાબર. કઈ ફેમસ છે? લગ્ન પ્રસંગે ઘણી જગ્યાએ બનાવે, લચકો બનાવે દાળનો. ચણા દાળનું ઘણી વાર દૂધી જરા શાક બનાવે, દૂધી ચણાની દાળ. પછી મગ તો બહુ સારા. બરાબર. જે ખાય મગ એના હાલે પગ. હા, મસૂર દાળ, મસૂરની. જે ખાય મગ એના હાલે
પગ એટલે મગ તો બહુ સારા શરીર માટે. 21 થી 25 સેલ્સિયસ તાપમાન અને 40 થી 50 સેમી એટલે ઓછો વરસાદ જોઈ. બરાબર, જે રીતે બાજરામાં જોતો હતો, ચણામાં જોતો હતો, તુવેરમાં જોતો હતો. હા, ઉपोष्ण કટિબંધ મધ્ય પશ્ચિમી તથા ઉત્તર પશ્ચિમી વિસ્તારોની અંદર થાય છે. પહેલા નંબરે ગુજરાત છે તલમાં, પછી પશ્ચિમ બંગાળ, પછી રાજસ્થાન. બરાબર, એટલે ગુજરાત ઘણા બધા પાકમાં પહેલું થયું. કપાસમાં પહેલું આવ્યું, પછી મગફળીમાં પહેલું આવ્યું, એરંડામાં પહેલું આવ્યું, ઈસબગુલમાં પહેલું આવ્યું, વરિયાળીમાં પહેલું આવ્યું, તલમાં પહેલું આવ્યું, જીરુમાં પહેલું આવ્યું. એટલે કેટલા બધા પાક છે કે જેની અંદર ગુજરાત પહેલું છે. બરાબર, તો આપણને આવા પ્રશ્નો પૂછાય કે ભાઈ કયા પાકમાં ગુજરાત પહેલું છે? તો કપાસ, એરંડા, મગફળી, પછી તો કે ભાઈ ઈસબગુલ, પછી તો કે ભાઈ વરિયાળી, પછી તો કે ભાઈ તલ, પછી તો કે જીરું. આ બધા પાકની અંદર ગુજરાત પહેલા નંબરે છે. હા, મગનું સૂપ એ સરસ થાય. બરાબર, પછી ફણગાવેલા મગ સ્પ્રાઉટ કહેવાય. શું કહેવાય? હા હા, અડદની દાળ છે, એમાં ફોલેલી જે અડદની દાળ હોય, બરાબર, એમાંથી સરસ મજાનું શાક બનાવે. આપણે ત્યાં લસણનો વઘાર કરીને અડદની દાળનું લચકો શાક બનાવે. તો આપણે ત્યાં ઘણીવાર એ શાક તમને ખાવા મળતું હોય છે. પછી મોગર દાળ, એને કહી છીએ આપણે, બરાબર, મોગર દાળનું શાક. તો મગ બહુ સારા. બરાબર, ત્યાર પછી તલ. ચલો, એરંડા એટલે દિવેલા. એરંડા એટલે દિવેલા કે જેમાં ગુજરાત પહેલા નંબરે છે. બરાબર, દિવેલાના ઉત્પાદનમાં ગુજરાત પહેલું છે. ઉત્તર ભારતમાં ખરીફ પાક છે, દક્ષિણ ભારતમાં રવિ પાક છે. 20 થી 25 સેલ્સિયસનું તાપમાન છે, 50 થી 75 સેમી વરસાદ છે, એટલે ઓછા વરસાદમાં થતો પાક છે. બરાબર, એટલે કે ઓછો વરસાદ, અને વધારે વરસાદની જરૂર નથી. ઓછા વરસાદમાં પણ સારી રીતે આ પાક થઈ જાય છે. મુખ્ય વિસ્તારો ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર કયા કયા વિસ્તારની અંદર આપણને આ જોવા મળશે? દિવેલા. બરાબર, કચ્છમાં તમે જાઓ એટલે દિવેલા કે શું વાવ્યું છે? દિવેલા. અને દિવેલા એ જ એરંડા. એરંડાનો મુખ્ય ઉપયોગ છે ને એરંડિયું. શું બને એમાંથી? એરંડિયું. ને એરંડિયું છે એ જનરલી તો કે ભાઈ આપણે ઘઉંને સાચવવા માટે એરંડિયું છે, બરાબર, એ ઉપર ચડાવતા હોઈએ છીએ, જેને દિવેલ કહેવાય. ગુજરાત પહેલા નંબરે છે, આંધ્રપ્રદેશ બીજા નંબરે છે, રાજસ્થાન ત્રીજા નંબરે છે. એરંડિયું એરંડામાંથી નીકળે. બરાબર, એરંડમાંથી એરંડિયાનું તેલ નીકળે. હા, નોન એડિબલ ઓઇલ છે. ઘણીવાર માથામાં નાખે, ટકો કરાવે ને ત્યારે, બરાબર, માથામાં નાખવા વપરાય. અને ઘણીવાર તમારે પ્રેશર જોતું હોય, શરીરની અંદરથી બધો કચરો સાફ કરવો હોય ને, તો એરંડિયું પીવડાવે. બરાબર, એરંડિયાનો એક ગ્લાસ પી જાઓ, પણ એ પ્યોર એરંડિયું હોય, બરાબર, સાફ કરેલું. બરાબર, એ તમને મેડિકલ સ્ટોરમાંથી મળે. એ તમે પી જાઓ તો આખું શરીર તમારું સાફ થઈ જાય. હા, અખાદ્ય તેલ છે. કેવું તેલ છે? તો એરંડિયું આપણે ખાતા નથી. બરાબર, આનો ઉપયોગ ખાવામાં નથી થતો, પણ ઘણી જગ્યાએ દવા તરીકે થાય છે. શેમાં થાય છે? તો કે ભાઈ દવા તરીકે એરંડિયાનો ઉપયોગ થાય છે. હા, કસ્ટર ઓઇલ. હા, જમીનમાં એનો ખોળ ખાતર તરીકે પણ ઉપયોગી છે. એરંડિયામાંથી જે ખોળ નીકળે, તેલ કાઢીએ ત્યારે પાછળથી વધે, તો જમીનની અંદર તમે ભેળવી દો તો ખાતર તરીકે ઉપયોગી થાય. બરાબર, એરંડિયામાંથી તમે એરંડિયું કાઢી લો અને પછી જે ખોળ વધે એ ખાતર તરીકે. પછી મરી. બરાબર, તો મરી 1100 મીટરની ઊંચાઈ સુધી ઉગી શકે, એટલે કે હાઈ ઊંચાઈ જોઈ. 15 થી 30 સેલ્સિયસ તાપમાન, 200 થી 300 સેમી વરસાદ, એટલે વધુ વરસાદ જોઈ. એટલે ગુજરાતમાં ના થાય. મરી મસાલા ક્યાં થાય? તો કેરળમાં જ થાય. તમામ પ્રકારના મરી મસાલા કેરળમાં સૌથી વધારે થાય. કેરળ, કર્ણાટકા અને તમિલનાડુ. બરાબર, અહીંયા ડુંગરાળ વિસ્તાર વધારે છે. કેરળની અંદર ખાસ અન્નામલાઈની ટેકરીઓ છે. અન્નામલાઈની ટેકરીઓ છે કેરળમાં. પછી
કાર્ડીમમ હિલ છે, એટલે કે જ્યાં એલાયચીની ટેકરીઓ છે, ત્યાં એલાયચી થાય. અન્નામલાઈની ટેકરીઓ છે, કાર્ડીમમ હિલ છે, બરાબર. પછી કર્ણાટકાની અંદર તો કે ભાઈ મૈસૂર હિલ છે. પછી તો કે ભાઈ કર્ણાટકાની અંદર તમે જાઓ એટલે બ્રહ્મગીરી પર્વત છે. આ બધા પર્વતોની અંદર આ થાય. તમિલનાડુની અંદર જાઓ તો નીલગિરી પર્વત છે. અહીંયા પછી સેવરોય પર્વત છે, જાવેદી પર્વત છે. આ બધા પર્વતો ઉપર તમને આ મરીનું વાવેતર જોવા મળે. 1100 મીટરની ઊંચાઈ સુધી ઉગે. 22મું એલચી, બરાબર. તો એમાંય કેરળ પહેલા નંબરે 1200 મીટરની ઊંચાઈ સુધી ઉગી શકે. 15 થી 32 સેલ્સિયસ ટેમ્પરેચર, 150 થી 300 સેમી વધુ વરસાદ, બરાબર. કેરળની અંદર એમ વધારે વરસાદ થાય. કયું મેદાન છે કેરળમાં? તો માલાબારનું મેદાન છે. માલાબારના મેદાનમાં બધા પાક તમને જોવા મળશે. માલાબારનું મેદાન કે જ્યાંથી આપણું નૈઋત્યનું ચોમાસું શરૂ થાય છે, બરાબર. હા, કાજુ તો ગોવામાંય થશે ને કર્ણાટકામાંય થશે, પણ ખાસ મરી મસાલામાં કેરળ યાદ રાખવાનું, બરાબર. કેરળની અંદર તેજાના, મેઘાના, તજ, લવિંગ, બાદિયા, મરી, આ બધું કેરળમાં. હા, મસાલાની રાણી કહેવાય કેરલા. શું કહેવાય? મસાલાની રાણી. કેરળની અંદર આવું વાતાવરણ છે કે જ્યાં મસાલા થાય. કેરળ, કર્ણાટક અને તમિલનાડુ. તો મિત્રો આ બંને પાક જે છે મહત્વના છે, મરી અને એલાયચી, બરાબર. મરી એટલે કેવા મરી? આપણે હમણાં કોરોનામાં બહુ ચાલ્યા હતા કાળા મરી. કેવા મરી? કાળા મરી આવે ને સફેદ મરી આવે. હો, આપણે કાળા મરી જ જોયા છે, પણ સફેદ મરી આવે. સફેદ મરી કોઈ જોયા છે તમારામાંથી? તો કમેન્ટ કરજો કે હા સાહેબ મેં સફેદ મરી જોયા છે, બરાબર. આપણે ત્યાં જનરલી આપણે કાળા મરીનો યુઝ કરતા હોઈએ છીએ. કેવા હોય મરી સ્વાદમાં? મરી છે એ મસાલામાં ઉપયોગમાં આવે, બરાબર. અને કેવા હોય સ્વાદમાં? તો સ્વાદમાં તીખા હોય. મરી કેવા હોય સ્વાદમાં? ખૂબ જ તીખા હોય. હા, ગુજરાતની અંદર આપણને મરી હા હાઈટવાળા વિસ્તારમાં જ વાવેતર થાય, બરાબર. પણ ગુજરાતની અંદર તમારે એનું વેચાણ છે ને એ ઊંઝાથી થાય. ઊંઝાની અંદર એનું વેચાણ થતું જોવા મળે, ઉત્પાદન ના જોવા મળે. તીખા, બરાબર. તીખા હોય. કેવા હોય મરી? તો ખૂબ જ તીખા હોય. અને એલચી, જેને કાર્ડીમોમ કહે છે. શું કહે છે ઇંગ્લિશમાં? કાર્ડીમોમ. આના માટે કાર્ડીમોમ હિલ છે આખી કેરળની અંદર. કાર્ડીમોમ હિલ જ્યાં એલચી થાય, બરાબર. બહુ મોંઘા ભાવ હોય એલચીના, એટલે એલાયચી તમે લાવો તો બહુ જ તમને તીખી લાગે. સોરી, ઇલાયચી, બરાબર. તો આનો ઉપયોગ વધારે કેમાં થાય? તો કે ભાઈ ચાની અંદર આપણે ઇલાયચી નાખતા હોઈએ છીએ. પછી કોઈ પાન ખાતું હોય મીઠા, તો પાનની અંદર ઇલાયચી નાખીએ. પછી દૂધ પાક બનાવીએ તો દૂધ પાકમાં ઇલાયચી નાખીએ. પછી પેંડા બનાવીએ તો પેંડામાં ઇલાયચી નાખીએ, બરાબર. ઇલાયચીનો સ્વાદ બહુ સારો હોય. પછી ઇલાયચી વાળું તમે દૂધ પીવો તો તમને સારી ફ્લેવર વાળું લાગે. ઇલાયચી ફ્લેવરનું દૂધ બને, આઈસ્ક્રીમ બને. હા, બ્લેક પેપર. મરીને શું કહીએ છીએ આપણે? બ્લેક પેપર કહીએ છીએ, બરાબર. આ મસાલામાં વધારે વપરાય. છાશનો અંદર મસાલો બનાવીએ તો એની અંદર આ બ્લેક પેપર તમે નાખો મરી, બરાબર, તો મજા આવે. બ્લેક પેપર. હા, એટલે કે બહુ બધી જગ્યાએ તમને ઇલાયચી ઉપયોગી છે. અને મરી છે એ અલગ અલગ મસાલાની અંદર તીખાશ એડ કરવા માટે નાખીએ છીએ. શીરામાં ઇલાયચી નાખીએ, બરાબર છે. નાળિયેર, બરાબર. તો નાળિયેર જે છે, ખાસ મિત્રો આ નાળિયેરનું જે તેલ છે, બરાબર, એ સિવાય લીલા નાળિયેર, બરાબર, એનું જે પાણી છે, નાળિયેર પાણી બહુ જ સારું સ્વાસ્થ્ય માટે, બરાબર. ખાસ કોરોનાના સમયમાં આ નાળિયેર પાણી બહુ લોકોએ પીધું. નાળિયેરના ભાવ વધી ગયા હતા. તો જે લીલા નાળિયેર છે, બરાબર, એમાંથી આપણને કોકોનટ ઓઇલ ખાસ મિત્રો માથામાં નાખવા માટે બહુ સારું કહેવાય. માથામાં નાખવા માટે, કારણ કે આપણે ત્યાં કોકોનટ ઓઇલની રસોઈ નથી બનાવતા, પણ તમે દક્ષિણ ભારતમાં જાઓ ને તો ખાવામાં ઉપયોગમાં આવે. નાળિયેર તેલ છે એ ખાવામાં પણ ઉપયોગમાં આવે. કઈ જગ્યાએ? તો કે ભાઈ દક્ષિણ ભારતમાં. દક્ષિણ ભારતના લોકો નાળિયેરનું તેલ ખાય. નાળિયેરનો મેક્સિમમ ઉપયોગ એમના ખોરાકમાં હોય. નાળિયેરીના પાંદડા ઉપર ખોરાક જમે એ લોકો. પછી નાળિયેરની ચટણી બનાવે, બરાબર. પછી નાળિયેર છે એનું તેલ યુઝ કરે.
દક્ષિણ ભારતના લોકો નાળિયેરનો મેક્સિમમ યુઝ કરે છે, બરાબર. હા, તજ આવશે, તજનું લાકડું હોય, બરાબર, તજ આવશે આગળ. તજ, લવિંગ, બાદિયા, તેજાના, મેઘાના, મરી, આ બધું ક્યાં થાય? બધું કેરળમાં. એલાયચી, હા, આપણે ઉકાળા બનાવતા હતા, ઉકાળામાં મરી નાખતા, બરાબર. કોરોનામાં ઉકાળો બધાએ બહુ બનાવ્યો. તો અહીંયા 125 થી 130 સેમી વરસાદ અને 25 થી 30 સેલ્સિયસનું તાપમાન છે, બરાબર. સૌથી વધારે નાળિયેર કેરળમાં, તમિલનાડુમાં દરિયા કિનારે વધારે થાય. નાળિયેર ક્યાં વધારે થાય? તો દરિયા કિનારે. આપણે એવું કઈ નદી કિનારે નાળિયેરી રે ભાઈ, નદી કિનારે નાળિયેરી, પણ વધારે ક્યાં થાય? તો વધારે નાળિયેર થાય છે દરિયા કિનારે, બરાબર. વધારે નાળિયેર દરિયા કિનારે થાય, નાળિયેરી, બરાબર. એના ઉપર નાળિયેર ઉગે અને એમાં નાળિયેર છે એ આપણે શ્રીફળ કહીએ છીએ. નાળિયેરને શું કહીએ છીએ? શ્રીફળ. કેવું ફળ? શ્રીફળ. સુકાઈ ગયેલું નાળિયેર છે એ ભગવાનના પ્રસાદ તરીકે પણ ઉપયોગમાં આવે છે. એટલે ભગવાનના પ્રસાદ તરીકે આપણે નાળિયેરનું ચલણ છે. આખા ભારતમાં નાળિયેરનું ચલણ છે, ખાલી ગુજરાતમાં નહીં, બરાબર. ગુજરાતમાં વધારે ક્યાં થશે માં નાળિયેર? તો ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લો. ગુજરાતમાં પહેલા નંબરે કોણ આવશે? ગીર સોમનાથ જિલ્લાનું એક મેદાન છે. કયું મેદાન કહેવાય? તો કે લીલી નાઘેર. લીલી ના ઘેર નહીં હો, લીલી નાઘેર ભેગું બોલવાનું, લીલી નાઘેર, બરાબર. હા, નકર કે લીલી ના ઘેર, લીલી ના ઘેર નહીં, લીલી નાઘેર. કેવી નાઘેર? તો લીલી નાઘેર, બરાબર. આ વિસ્તાર જે છે આપણો જુનાગઢ જિલ્લાના ચોરવાડથી શરૂ કરી અને ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા સુધી આપણને આ લીલા નાળિયેરનું ઉત્પાદન વધારે જોવા મળે છે. માણાવદર નહીં પણ ચોરવાડ, બરાબર. ચોરવાડથી શરૂ કરીને ઉના સુધી, બરાબર. આ લીલી નાઘેરનો વિસ્તાર છે જુનાગઢ જિલ્લાના ચોરવાડ. ચોરવાડથી શરૂ કરી અને ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા સુધી તમને આ લીલા નાળિયેર જોવા મળશે. ચલો, ત્યાર પછી કાજુ. કેવા કાજુ? તો કે ભાઈ મોરા કાજુ. 16 થી 25 સેલ્સિયસ તાપમાન, 50 થી 350 સેમી વરસાદ. અહીંયા વધારે વરસાદ એને અનુકૂળ આવે છે કાજુને, બરાબર. અને ક્યાં વધારે થાય? તો કે ભાઈ કેરળમાંય થાય, તમિલનાડુમાંય થાય, આંધ્રપ્રદેશમાંય થાય, ગોવામાંય થાય, બરાબર. કાજુના નિકાસ માટે તો કે ભાઈ કોચીન બંદર જે છે, બરાબર, ત્યાંથી કાજુની નિકાસ થાય. મરી મસાલાની નિકાસ થાય. મરી મસાલા અને કાજુની નિકાસ કેરળનું કોચીન બંદર કરે છે, બરાબર. હવે તો આપણે ત્યાં કાજુ થાય છે. હવે તો ગુજરાતમાં પણ કાજુના છોડ થાય છે. કોઈ જોયેલા છે ભાઈ કાજુના છોડ જોયેલા છે? હા, તેજાના અને મેઘાના એ એક મસાલો જ છે, બરાબર. આપણે જે રીતે તજ આવે, લવિંગ આવે, બાદિયા આવે, આવા બધા મસાલાની અંદર તેજાના, મેઘાના, પછી તામ્રપત્ર, આ બધા મસાલા છે. તમે કોઈ વાર કોઈ સારા રસોઈયાને બોલાવો ને તો એ તમને લખી દે કે ભાઈ આ બધી વસ્તુ લઈ આવજો, અને તમે આ બધી વસ્તુ રાખીને શું કહેવાય? ગાંધી કઈ, ગાંધીની દુકાને જાઓ, અથવા ગ્રોસર કઈ, ગ્રોસર જે કરિયાણું વેચતો હોય, બરાબર. તો એની દુકાને તમે જાઓ એટલે બધું મળે. તો કાજુ મેં વાવ્યા છે આ વખતે વાડીમાં, ફાર્મ બનાવ્યું છે એમાં, બરાબર. એટલે કાજુ થાય છે ગુજરાતમાં. હા, કાજુ થાય, બરાબર. મેં વાવ્યા છે. તો કાજુનું વાવેતર, કાજુ થાય છે, અંજીરે થાય છે આપણે ત્યાં. હા, થઈ જાય, 2 વર્ષે જ થઈ જાય છે કાજુ, બરાબર. 2 વર્ષે તો કાજુ આવવા માંડે છે. કાજુ થાય છે, અંજીરે થાય છે. હા, જોઈ એવા ના થાય, કારણ કે આપણે ત્યાં વાતાવરણ એવું ના મળે ને, વરસાદ એટલો ના મળે. એટલે જેવા કેરળમાં થાય એવા કાજુ આપણે ત્યાં ના થાય, બરાબર. પણ થાય ખરા, એમ કામ રડે તમારે. સંશોધન કેન્દ્ર આપણે વારાફરતી પછી એક લઈએ, બરાબર. મેં વાવ્યા છે, તમે વાવ્યા હતા, સરસ. તો સંશોધન કેન્દ્ર આપણે 1 by 1 બધાયના લઈ લઈએ, બરાબર. જે આ વસ્તુ થતી હોય ત્યાં જેનું સંશોધન કેન્દ્ર હોય, બરાબર. જે વસ્તુનું ઉત્પાદન જે જગ્યાએ વધારે થાય ત્યાં એનું સંશોધન કેન્દ્ર હોય. તો ચોખા છે, બરાબર. પહેલા નંબરે તો કે ભાઈ મહત્વના પાક, અને એમાં પહેલા નંબરે કોણ? તો ચોખામાં પહેલા નંબરે પશ્ચિમ બંગાળ છે, યાદ રાખજો, બરાબર. અને શું શું કહે છે ચોખાને ત્યાં?
ચોખાની 3 ખેતી થાય પશ્ચિમ બંગાળમાં. આપણે વાત કરી હતી શરૂઆતમાં, ભારતમાં સૌથી વધારે તો કે ભાઈ ચોખા વવાય, બરાબર. ઉત્તર ભારતમાં વવાય, દક્ષિણ ભારતમાં વવાય, પૂર્વ ભારતમાં વવાય, પશ્ચિમ ભારતમાં વવાય, બરાબર. અને પશ્ચિમ બંગાળની અંદર ચોખાની 3 ખેતી થાય, ખરીફ પાકે થાય, રવિ પાકે થાય અને જાયદ પાકે થાય. હા, એક બોરો, જાયદ પાક તરીકે બોરો કહે છે. પછી ઓસ, અમન અને બોરો, બરાબર. યાદ રાખજો, પશ્ચિમ બંગાળમાં ઓર્સ, અમન અને બોરો, આ 3 વસ્તુ યાદ રાખવાની છે. ઓર્સ, અમન અને બોરો, આ 3 પ્રકારના ચોખાની ખેતી થાય, બરાબર. ઓર્સ એટલે ખરીફ પાક, અમન એટલે રવિ પાક અને બોરો એટલે જાયદ પાક. હેમલકુમાર, બરાબર. બીજા નંબરે ઉત્તર પ્રદેશ નામનું રાજ્ય છે અને ત્રીજા નંબરે આંધ્રપ્રદેશ નામનું રાજ્ય છે કે જે ચોખાના ઉત્પાદન માટે જાણીતા છે, બરાબર. ચોખા એમાંય આપણે ત્યાં અલગ અલગ પ્રકારના ચોખા, બરાબર. સારામાં સારી ક્વોલિટીના ચોખા દેહરાદૂનમાં થાય. ચોખાની અંદર સારી ક્વોલિટીના ભાત જોતા હોય ને તો દેહરાદૂન, ઉત્તરાખંડ, ઉત્તરાખંડની અંદર જે ચોખા થાય બહુ સારા થાય, બરાબર. ક્વોલિટીવાળા હોય, એકદમ લાંબો ભાત હોય, લાંબો ચોખ્ખો હોય એટલે ભાત બહુ લાંબા થાય, સરસ થાય, મીઠાવાળ થાય. પછી ઘઉં, બરાબર. અનાજનો રાજા કહેવાય, અનાજનો રાજા ઘઉં કહેવાય, વેટ, બરાબર. ચોખા પછી બીજા નંબરનું વાવેતર આપણે ત્યાં ઘઉંનું થાય છે. બીજા નંબરે ઘઉંનું વાવેતર થાય ચોખા પછી. ઘઉંની અંદર પહેલું યુપી છે, બીજું પંજાબ છે અને ત્રીજું મધ્યપ્રદેશ છે ઘઉંની અંદર, બરાબર. પણ ઘઉંનું ક્વિન્ટલ દીઠ વધારે ઉત્પાદન ક્યાં થાય તો કે ભાઈ હેક્ટર દીઠ વધારે ક્વિન્ટલ ઉત્પાદન, હેક્ટર દીઠ વધુ ઉત્પાદન પંજાબની અંદર ઘઉંનું ઉત્પાદન વધારે થાય. પણ ઓવરઓલ સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય તો સૌથી વધુ ઘઉં થાય મિત્રો ઉત્તર પ્રદેશમાં. મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં ઘઉં આવે, મધ્યપ્રદેશના ટુકડા ઘઉં આવે. કેવા ટુકડા? સરબતી ટુકડા માળવાના, ઉચ્ચ પ્રદેશના આપણે ત્યાં વેચાવા આવે. ગુજરાતની અંદર ટુકડા ઘઉં જે આવે ને એ ક્યાંના આવે છે તો કે ભાઈ એ સરબતી ટુકડા કહેવાય. આમ તો ગુજરાતમાં ઘણી જગ્યાએ ઘઉં થાય છે પણ આપણે ત્યાં મધ્યપ્રદેશથી ઘઉં આવે ને આપણે ત્યાં ઘઉંની ખપત વધારે છે. બાજરી, બરાબર. તો પહેલા નંબરે રાજસ્થાન છે, બાજરીના ઉત્પાદન માટે પહેલા નંબરે રાજસ્થાન આપણને આવડી જાય. પહેલું તો યાદ રહેવું જ જોઈએ દરેકનું. હા, વાવેતર ક્ષેત્રમાં યુપી સૌથી વધારે વાવેતર ઘઉંનું યુપીમાં થાય. બીજા નંબરે બાજરીમાં યુપી છે અને ત્રીજા નંબરે ગુજરાત છે, બરાબર. બાજરીમાં ઓછા વરસાદની જરૂર હોય છે, જ્યારે ચોખામાં થોડો વરસાદ વધારે જોઈએ છે. ઘઉં બાજરીમાં તો કે ચોખાથી થોડો ઓછો ઘઉંમાં, એનાથી થોડો ઓછો બાજરીમાં, બરાબર. એવો જ ઓછો મકાઈ, તો કે ભાઈ મકાઈ આંધ્રપ્રદેશમાં સૌથી વધારે થાય, બરાબર. મકાઈ પહેલા નંબરે આંધ્રપ્રદેશ છે. આમ તો આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ વચ્ચે સ્પર્ધા જેવું હોય છે. મધ્યપ્રદેશમાં મકાઈ સારી એવી થાય છે, બરાબર. બીજા નંબરે કર્ણાટકા છે, ત્રીજા નંબરે મહારાષ્ટ્ર છે. ચણાની વાત કરીએ આપણે તો ચણા સૌથી વધારે મધ્યપ્રદેશમાં થાય છે. પહેલા નંબરે મધ્યપ્રદેશ ચણા, બીજા નંબરે રાજસ્થાન, ઓછો વરસાદ જોઈએ એટલા માટે, ત્રીજા નંબરે મહારાષ્ટ્ર છે, બરાબર. આમાં અમુક આંકડા કોઈ જિલ્લાની અંદર વધારે, કોઈ રાજ્યમાં વધારે થયું હોય જે તે વર્ષે તો થોડા આંકડા ચેન્જ થતા રહે, પણ મોસ્ટલી આપણને ખબર પડી જાય કે ભાઈ ચણામાં પહેલા નંબરે મધ્યપ્રદેશ, મકાઈમાં આંધ્રપ્રદેશ, બાજરીમાં રાજસ્થાન, ઘઉંમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ ચોખામાં, મગફળીની અંદર પહેલા નંબરે ગુજરાત, બીજા નંબરે તો કે ભાઈ રાજસ્થાન, ત્રીજા નંબરે તો કે ભાઈ તમિલનાડુ મગફળી. સૂરજમુખી, તો સૂરજમુખીમાં પહેલા નંબરે કર્ણાટકા, બરાબર. સૂરજમુખીના બી, સૂરજમુખીનું તેલ, એના બી ખાવાની મજા આવે. સૂરજમુખીનું જે તેલ છે સનફ્લાવર ઓઇલ, બરાબર, તો એ પણ સારું છે ખાવામાં. સૂરજમુખીના ફૂલે તમને સરસ લાગે. કપાસ, બરાબર, એમાં પહેલા નંબરે ગુજરાત છે, બીજા નંબરે મહારાષ્ટ્ર છે, બરાબર, ત્રીજા નંબરે આંધ્રપ્રદેશ છે. મધ્યપ્રદેશમાં સારું એવું કપાસનું વાવેતર થાય છે, બરાબર. શણ પહેલા નંબરે પશ્ચિમ બંગાળ, યાદ રાખવાનું શણ તો આપણને આવડે જ તે. બીજા નંબરે બિહાર, ત્રીજા નંબરે અસમ. બટેકા, બરાબર, બટાકામાં પહેલા નંબરે યુપી છે, બીજા નંબરે પશ્ચિમ બંગાળ, ત્રીજા નંબરે બિહાર, બરાબર. બટાકા આપણે ત્યાં પણ વધારે થાય, બરાબર. ગુજરાતની અંદર બનાસકાંઠામાં વધારે થાય, ડીસા ખાતે બટેકા સંશોધન કેન્દ્ર. ડુંગળી મહારાષ્ટ્ર પહેલા નંબરે, બીજા નંબરે ગુજરાત અને ત્રીજા નંબરે કર્ણાટકા છે ડુંગળીમાં. શેરડી પહેલા નંબરે યુપી છે, બીજા નંબરે મહારાષ્ટ્ર છે, ત્રીજા નંબરે કર્ણાટકા છે. ડીસાના બટેકા, હમણાં એક બટેકાનો વિવાદ થયો હતો,
બરાબર. ડીસા ખાતે પેપ્સિકો કંપની છે, આપણે ત્યાં ખબર હોય તો. પેપ્સિકો એટલે કે જે પેપ્સી નામની એક કોલ્ડ ડ્રિંક્સ બનાવે છે, બરાબર ને. એ લોકો એક વેફર્સ બનાવે છે અને એમની વેફર્સનું નામ છે રફુલ્સ લેઈસ. આ લોકો ગુલાબી બટેકામાંથી વેફર બનાવે, એટલે કે થોડા બટેકા હાવ સફેદ ના હોય, ગુલાબી કલરના બટેકા, બરાબર. તો એ બટેકાનો વચ્ચે વિવાદ થયો તો આપણે ત્યાં. આ લોકો બિયારણ એ લોકો આપે અને તમારી પાસે વવરાવે ને બટેકા એ લોકો લઈ જાય વેફર બનાવવા માટે. તમે લેઝની વેફર ખાધી હશે. હવે થોડી વાત કરીએ વિવિધ પાકના ઉત્પાદનમાં ગુજરાતની સ્થિતિ કેવી છે, બરાબર. અમુક અમુક પાકો જે છે એમાં હા ચિપ્સ, પછી પેલું તમે બટેકાની વેફર છે એ આપણે ત્યાં પેકેટમાં મળે, પણ તમે હોટલમાં જાઓ ને બટેકાની વેફર ખાધી હોય તો શું મળે તમને? હોટલમાં શું કહેવાનું? અત્યારે આપણે ત્યાં અલગ અલગ હોટલની અંદર તમે જાઓ, બરાબર. તો હોટલમાં તમારે વેફર ખાવી હોય તો શું કહેવાનું? કોઈ સારી હોટલ છે વીઆઈપી અને હોટલની અંદર તમારે બટેકાની વેફર ખાવી હોય તો શું કહેવાનું? બટેકાની વેફર કો તો ના આપે. અહીંયા અત્યારે ફ્રેન્ચ ફ્રાઈસ કહેવાય. શું કહેવાય? ફ્રેન્ચ ફ્રાઈસ. આનું ચલણ છે, બરાબર. ફ્રેન્ચ ફ્રાઈસ. તો ફ્રેન્ચ ફ્રાઈસ, હા જો આ ફ્રેન્ચ ફ્રાઈસ હેમલકુમારે મૂકી, બરાબર. તો ફ્રેન્ચ ફ્રાઈસનું ચલણ છે અને એમાં પછી સોસ બોસ નાખીને સરસ તીખી કરીને ખાવાની, બરાબર છે. તો મિત્રો હવે બાજરી, ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ આપણે અલગ અલગ પાકોની ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં. તો ગુજરાતના સંદર્ભમાં જ્યારે વાત કરીએ ત્યારે બાજરી બહુ મહત્વનો પાક, બરાબર. રાજસ્થાન, ગુજરાતમાં સારું એવું વાવેતર થાય છે આનું. તો બાજરી જે છે સૌથી વધારે રાજસ્થાનમાં થાય, પણ ગુજરાતમાં ભારતમાં બીજા નંબરે, બરાબર. ગુજરાત છે ભારતમાં બીજા નંબરે છે બાજરી માટે, બરાબર. એમાંય બનાસકાંઠા જિલ્લો, ગોઢાનો વિસ્તાર જે છે, ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લાની અંદર ગોઢાના મેદાનમાં થાય છે બાજરી, બરાબર. ઘઉંની વાત કરીએ તો ઘઉં છે એ સૌથી વધારે યુપીમાં થાય છે. ક્યાં થાય છે? યુપીમાં, પછી પંજાબમાં. ગુજરાતની અંદર ઘઉં અમદાવાદ જિલ્લો, ભાવનગર જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લામાં ઘઉંની સારી એવી ખેતી થાય છે, બરાબર. મહેસાણા જિલ્લામાં થાય. અમદાવાદનો જે ભાલ પ્રદેશ છે, બરાબર, એની અંદર ધોળકા, ધંધુકા અને ધોલેરાનો વિસ્તાર છે. હા, નોન સુગર બટેકા, ગુલાબી બટેકા, વેરી ગુડ. જો કિરીટસિંહ બનાસકાંઠા સાઈડના લાગે, એમને ખબર છે. એની કંઈક પેલી વેરાયટી છે, વેરાયટીનું નામ મને અત્યારે યાદ નથી આવતું, પણ એ ગુલાબી બટેકાની વેરાયટીને કંઈક સરસ નામ આપેલું છે લોકોએ, બરાબર. તો ભાલ પ્રદેશ જે વિસ્તાર છે એ ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે, બરાબર. ભાલિયા ઘઉં જેને દાઉદ ખાની કહી છે, ચાસિયાઈ કહી છે. મોંઘા હોય પણ કેવા હોય તો કે ભાઈ આ ઘઉં લાંબા દાણો હોય, આની ભાખરી બહુ મીઠી થાય, મોણ ઓછું નાખવું પડે, બરાબર. એટલે ભાલિયા ઘઉં આપણે ત્યાં ફેમસ છે. પછી ડાંગરની વાત કરીએ. ડાંગર એટલે ચોખા. તો ચોખાના ઉત્પાદનમાં પણ પહેલા નંબરે કોણ છે તો કે ભાઈ પશ્ચિમ બંગાળ છે. ચોખાના ઉત્પાદનમાં પહેલા નંબરે પશ્ચિમ બંગાળ છે. ભારતમાં પણ ચોખા છે એ ગુજરાતમાંય થાય છે ડાંગર, બરાબર. તો ગુજરાતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન ખેડા, બરાબર. ખેડા અને આણંદ જિલ્લાની અંદર ડાંગરનું ઉત્પાદન સારું થાય, બરાબર. થોડો વધારે વરસાદ જોઈ. આ ડાંગર છે એને વરસાદ થોડો, હા. ભાલિયા ઘઉં, બરાબર. જીઆઈ ટેગ કે ભાઈ ઘઉં ક્યાં ના, તો કે ભાઈ ભાલના ઘઉં છે, બરાબર. ભાલિયા ઘઉં પ્રખ્યાત છે આપણા. પછી જુવાર. જુવાર એટલે જાર. જુવાર એટલે જાર સૌથી વધારે ક્યાં થાય તો સૌથી વધારે જાર મહારાષ્ટ્રમાં થાય. ક્યાં થાય? જાર સૌથી વધારે મહારાષ્ટ્રમાં, બરાબર. મહારાષ્ટ્રની સોલાપુરી જાર બહુ ફેમસ જાર છે. તો વાવેતરની દ્રષ્ટિએ ગુજરાતનો બીજો અગત્યનો પાક ગણાય જારનો. મુખ્ય ઉપયોગ પશુઓના ખોરાક તરીકે. જારનો મુખ્ય ઉપયોગ શું છે તો કે ભાઈ નીંદ, આપણે નિરણ તરીકે, બરાબર. પશુઓના ખોરાક, ચરા તરીકે, પશુઓના ઘાસ તરીકે, બરાબર. આપણે જારનું વાવેતર કરીએ. એમાં સોલાપુરી અને દેશી બે પ્રકારની જાર વવાય, બરાબર. તમારે જારના ઉપરના ડુંડા લઈ અને એમાંથી જાર કાઢવી હોય તો દેશી વાવવાની. સોલાપુરી છે એ મેઇન પશુઓના ખોરાકમાં ઉપયોગી છે. હું દર વખતે લઉં જ છું ભાલિયા ઘઉં. હા, અને ઘઉં ખરીદવા હું પોતે જ જઉં પાછો, અને ભાલિયા ઘઉં દર વખતે હું લાવું જ છું.
બહુ સારા ઘઉં, બરાબર, ભાલિયા, ખોરાકની અંદર મજા આવે તમને, ભાખરી એની બહુ સારી થાય, મોંઘા પડે પણ તમારે ઓવરઓલ તેલની બચત કરે. મગફળી પહેલા નંબરે આપણું ગુજરાત છે. ગ્રાઉન્ડ નટ શું કહેવાય? સૌથી વધુ ઉત્પાદન તો કે ભાઈ જુનાગઢ જિલ્લામાં થાય છે, અને વાવેતર તો કે ભાઈ સૌથી વધારે વાવેતર રાજકોટ જિલ્લામાં થાય છે. અને કચ્છની અંદર મગફળીને શું કહે છે તો કે ભાઈ કચ્છની અંદર મગફળીને ભૂતળી કે ભાઈ ભૂતળી કેરી છે, ભૂતળી, પણ ભૂતળી એટલે મગફળી સમજવાનું. અને સૌરાષ્ટ્રમાં મગફળીને માંડવી કે, સૌરાષ્ટ્રમાં મગફળીને શું કહે? માંડવી વાવી છે, માંડવી, બરાબર. પછી અમુક જગ્યાએ ખોખા કે, ખોખા કર્યા છે, બરાબર. અમારા સુરેન્દ્રનગરમાં ખોખા કે, ખોખા નાખ્યા, ખોખા, ખોખી નાખી, ખોખી. તો ખોખા, ખોખી, માંડવી, ભૂતળી આ બધા એના નામ છે મગફળીના, બરાબર. કહેવાય એને ગ્રાઉન્ડ નટ, બરાબર. મગફળીનું તેલ આપણે ત્યાં રાજકોટ જિલ્લો મગફળીના તેલ માટે પંકાયેલો છે. ત્યાં આપણી ઓઇલ મિલો છે, અને એમાંય ખાસ રાણી સિંગ તેલ, એકા સિંગ તેલ, ગુલાબ સિંગ તેલ, બરાબર. આપણા સિંગ તેલ, જેને આપણે સિંગ તેલ કહીએ, સ્વાદમાં બહુ મીઠું હોય. સિંગ તેલની રસોઈ જેણે ખાધેલી હોય ને કપાસિયા તેલની ના ભાવે, સૂરજમુખીની ના ભાવે, રાઈસ બ્રેન ઓઇલની ના ભાવે, બરાબર. હા, બીકેમાં ફોફા કે, તો ફોફાય કે, ખોખાય કે, મગફળી કે, માંડવી કે, ભૂતળી કે, અલગ અલગ નામે ઓળખાય, બરાબર છે. કપાસ, તો આમાં પણ ગુજરાત પહેલા નંબરે છે. ગુજરાત કપાસના ઉત્પાદનો ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. એમાંય સારામાં સારી ક્વોલિટીનો કપાસ ક્યાં થાય તો ભરૂચ પાસે આવેલો કાનમ પ્રદેશ, બરાબર. લાંબા તારના ઉત્તમ કપાસ માટે જાણીતો છે, અને કપાસનું સૌથી વધારે ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે, બરાબર. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે કપાસ થાય આખા ભારતની અંદર. પહેલો નંબર ગુજરાતનો, ને એમાં પહેલા નંબરે સુરેન્દ્રનગર છે, ઝાલાવાડ, બરાબર. અને કપાસનો જે ઉત્તમ તારનો કપાસ છે એ ક્યાંનો છે તો કે ભાઈ કાનમ પ્રદેશનો. લાંબા તારનો ઉત્તમ કપાસ માટે જાણીતો વિસ્તાર કયો છે? હા, ગોસિપિયમ હિર્સુટમ, બરાબર. એનું કપાસનું નામ છે, વૈજ્ઞાનિક નામ. એમાંય આપણે બીટી કપાસ કયો વાવીએ છીએ વધારે? બીટી, બરાબર. બેસોલસ થોરેન્જસ, બીટી કપાસનું વાવેતર વધારે થાય. આમ તો પેલા કાલા વાવતા હતા, અને કાલાની અંદર કેવા કાલા આવતા તો વાગડ કાલા, પછી ગુજરાત 13 કાલા, પછી તો કે ભાઈ હા અલગ અલગ પ્રકારના 97 કાલા. પણ હવે કપાસ થઈ ગયો, ડાયરેક્ટ કપાસ જ વીણી લેવાનો. પહેલા ઠાલિયા સહિત કાલું આવતું. શેરડી, તો શેરડી ગુજરાતમાં સૌથી વધારે સુરત, બરાબર. ભારતમાં સૌથી વધારે યુપી. શેરડીની અંદર ભારતમાં સૌથી વધારે કોણ છે? યુપી. ગુજરાતમાં સૌથી વધારે સુરત છે, નવસારી છે, વલસાડ છે, અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, બરાબર. અહીંયા શેરડી વધારે થશે. તમાકુ, ગુજરાતમાં સૌથી વધુ તમાકુ ચરોતર. ભારતમાં સૌથી વધારે તમાકુ આંધ્રપ્રદેશ. ભારતમાં સૌથી વધારે તમાકુ ક્યાં થાય? આંધ્રપ્રદેશમાં, બરાબર. હા, સૌરાષ્ટ્રમાં કોડીનારમાં વધારે થશે, બરાબર. શેરડી, કોડીનાર, કારણ કે અહીંયા સુગર મિલો છે. પછી નવસારીના ગણદેવીમાં સુગર મિલો છે, નવસારીનું ગણદેવી, બરાબર, સુગર મિલો તરીકે પ્રખ્યાત છે. હા, રોડ ઉપર જ આવે, તમે જાઓ એટલે ગણદેવી. સૌથી વધુ તમાકુ ચરોતર વિસ્તારમાં ખેડા, વડોદરા તમાકુના ઉત્પાદનમાં ગુજરાતમાં વિશ્વમાં બીજા ક્રમે છે, બરાબર. એમાં ખેડા, આણંદ અને વડોદરા, બરાબર. 3 જિલ્લાની અંદર તમાકુનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આપણે આ જોઈ લીધું, બરાબર. અલગ અલગ પાકોમાં અલગ અલગ રાજ્યનો ક્રમ આપણે જોઈ ગયા, કેમાં કોણ પહેલા નંબરે છે એ જોઈ ગયા. આ જોઈ લીધું આપણે, બરાબર. હવે આગળ વધીએ. સંશોધન કેન્દ્રો, બરાબર. આ ફેક્ચ્યુઅલ ડેટા છે કે આને તમારે એક ફેક્ટ તરીકે યાદ રાખ લેવાની, છતાંય આપણે એકવાર એના રિવિઝન કરશું એટલે તમને યાદ રહી જશે, બરાબર. ફેક્ચ્યુઅલ ડેટા, હા, છતાંય એકવાર આપણે એનું રિવિઝન કરીએ એટલે યાદ રહી જશે. આ ખાસ યાદ રાખવાનું, પહેલા નંબરે ભારતમાં પહેલા નંબરે ચોખામાં પશ્ચિમ બંગાળ, ઘઉંમાં પહેલા નંબરે યુપી, બાજરીમાં પહેલા નંબરે રાજસ્થાન, મકાઈમાં પહેલા નંબરે, બરાબર. તો મકાઈમાં પહેલા નંબરે આંધ્રપ્રદેશ, બરાબર. ચોથો ભાગ આપણો મકાઈ, આંધ્રપ્રદેશ પહેલું, બાજરીમાં રાજસ્થાન પહેલું, ઘઉંમાં યુપી પહેલું, ચોખામાં પશ્ચિમ બંગાળ પહેલું, ચણામાં તો કે ભાઈ મધ્યપ્રદેશ પહેલું, મગફળીમાં તો કે ભાઈ આપણો છઠ્ઠો ભાગ ગુજરાત પહેલું, સૂરજમુખીમાં તો કે ભાઈ કર્ણાટકા પહેલું, કપાસમાં તો કે ભાઈ ગુજરાત પહેલું, શણમાં તો કે ભાઈ પશ્ચિમ બંગાળ પહેલું, બટેકામાં તો કે ભાઈ ઉત્તર પ્રદેશ પહેલું,
ડુંગળીમાં તો મહારાષ્ટ્ર પહેલું, શેરડીમાં તો કે યુપી પહેલું. તો યુપી શેમાં શેમાં આવ્યું? જો આવું બધું તમે યાદ રાખો ને તો ઇઝીલી યાદ રહી જાય કે ભાઈ ઉત્તર પ્રદેશની અંદર બટેટા, શેરડી અને કપાસ. બરાબર. યુપી કયા 3 પાકમાં આવ્યું? તો કે ભાઈ બટાકા, શેરડી અને કપાસ. 3માં યુપી પહેલા નંબરે આવ્યું. કે ભાઈ બટાકામાં પહેલા નંબરે કોણ? તો કે ભાઈ યુપી. શેરડીમાં પહેલા નંબરે કોણ? તો કે ભાઈ શેરડીમાં પહેલા નંબરે. અને ઘઉં, આ 3ની અંદર પહેલા નંબરે કોણ? તો કે ભાઈ યુપી. બરાબર. એટલે યુપી થઈ ગયું. હા, સુરતમાં બારડોલી, સુરતનું બારડોલી અને નવસારીનું ગણદેવી. બરાબર. સુગર મિલો માટે. હા, સૌ પહેલા બારડોલીમાં સુગર મિલો શરૂ થયેલી. પછી તો કે ભાઈ હા, પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળ શેમાં પહેલા નંબરે છે? તો પશ્ચિમ બંગાળની અંદર 2 પાક છે. બરાબર. પહેલા નંબર એક શણ અને બીજું ચોખા. તો ચોખા અને શણની અંદર વેસ્ટ બેંગાલ. બરાબર. એવું યાદ રાખવાનું. ચોખામાં શણમાં કોણ? તો પશ્ચિમ બંગાળ. બટેકા, શેરડી ને ઘઉંમાં કોણ? તો યુપી. બરાબર. ત્યાર પછી હા, પછી મહારાષ્ટ્ર શેમાં? તો કોઈ મહારાષ્ટ્ર છે ડુંગળીની અંદર પહેલા નંબરે જાર અને ડુંગળી. જુવાર અને ડુંગળીમાં પહેલા નંબરે તો કે ભાઈ મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર છે એ જુવાર અને ડુંગળીમાં પહેલા નંબરે છે. ત્યાર પછી વાત કરીએ રાજસ્થાન. બરાબર. તો બાજરામાં રાજસ્થાન પહેલા નંબરે છે. બાજરો, રાજસ્થાન. ગુજરાત તો મગફળીમાં ગુજરાત. કપાસમાં તો કે ભાઈ ગુજરાત. એરંડામાં તો કે ગુજરાત. તલમાં તો કે ગુજરાત. જીરુમાં તો કે ગુજરાત. ઈસબગુલમાં તો કે ગુજરાત. બરાબર. આ બધા પાકમાં ગુજરાત. પછી કોઈ પણ પ્રકારના મરી મસાલા હોય, આવું ખાલી યાદ રાખો એટલે યાદ રહી જાય. કોઈ પણ પ્રકારના મરી મસાલા હોય, એમાં લવિંગ હોય, તજ હોય, મરી હોય, એલાયચી હોય. બરાબર. કોઈ પણ પ્રકારના મરી મસાલા હોય તો કેરળ. બરાબર. એ બધા એમાં કેરળ. ચલો, આપણે આ જોયું. બરાબર. ગુજરાતમાં કોણ ક્યાં. હવે ફેક્ચ્યુઅલ ડેટા આપણે જોઈએ. તો શું ફેક્ચ્યુઅલ ડેટા છે આપણી પાસે? તો કે ભાઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ક્યાં છે? તો ડીસા, બનાસકાંઠા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે. બરાબર. ડીસા, બનાસકાંઠા. પછી ડેટ પામ રિસર્ચ કેન્દ્ર. ડેટ એટલે ખજૂર. બરાબર. ખજૂરમાં સંશોધન કેન્દ્ર કરતું ખજૂર એટલે ખલેલા. તો ખલેલાની અંદર સંશોધન કેન્દ્ર કરતું કેન્દ્ર મુન્દ્રા, કચ્છ. બરાબર. ખારેક કઈ છે? શું કઈ છે? કચ્છનો મીઠો મેવો એટલે કચ્છની ખારેક. બરાબર. આપણા વિશ્વની અંદર કયા દેશની ખારેક વખણાય છે? હા, વિશ્વમાં શણ માટે બાંગ્લાદેશ છે બીજા નંબરે છે. બરાબર. શણ માટે ફેમસ છે બાંગ્લાદેશ, પણ બીજા નંબરે. કચ્છનો મીઠો મેવો કહેવાય. બરાબર. ખારેક આમ ઇઝરાયલની ખારેક વખણાય. ઇઝરાયલ. બરાબર. રણ વિસ્તારની અંદર ખારેક વધારે થાય, તો ઇઝરાયલની અંદર ખારેક વધારે થાય, ઇઝરાયલની ખારેક કહેવાય. પણ આપણા ગુજરાતની અંદર તો કે ભાઈ મુન્દ્રાની અંદર ખારેક સંશોધન કેન્દ્ર છે. બરાબર. પછી ફળ સંશોધન કેન્દ્ર તો દહેગામ, ગાંધીનગર અને નવસારી, આ 2 જગ્યાએ ફ્રૂટની અંદર રિસર્ચ થાય છે ગુજરાતની અંદર. પછી મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત અને પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ભરૂચ. મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત છે અને પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ભરૂચ છે. પછી રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર તો જુનાગઢમાં વધારે થાય એટલે જુનાગઢમાં મગફળી સંશોધન કેન્દ્ર. તમાકુ સંશોધન કેન્દ્ર તો આણંદ, ખેડામાં વધારે થાય એટલે ધર્મજ. બરાબર. ધર્મજ છે આણંદનું, એ ફેમસ છે તમાકુ સંશોધન માટે. બીડી અને તમાકુ સંશોધન કેન્દ્ર પણ આણંદમાં છે, કારણ કે બીડી તમાકુમાંથી જ બને. એટલે બીડી માટેનું જે તમાકુ છે એના માટે આણંદ છે, અને ખાલી તમાકુ માટે ધર્મજ આણંદનું. ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ગોધરા ખાતે છે આપણા પંચમહાલના. મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ, મહેસાણાની અંદર મસાલા માટે. બરાબર. કારણ કે મસાલા આપણે ત્યાં તો કોઈ મસાલા ભરવા હોય તો મહેસાણાની અંદર. બરાબર. ઊંઝાના મસાલા ફેમસ છે અને જગુદણ ગામ છે, ત્યાં મસાલા સંશોધન કેન્દ્ર છે. બટેકાનું સંશોધન તો ડીસા, બનાસકાંઠા, કારણ કે અહીંયાના જ બટેકા પ્રખ્યાત છે. કઠોળ સંશોધન કેન્દ્ર દાંતીવાડા,
બરાબર. બનાસકાંઠા ખાતે કઠોળ માટેનું સંશોધન કેન્દ્ર છે, અલગ અલગ કઠોળના સંશોધન થાય ત્યાં. મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર નવાગામ ખેડા, ત્યાં જ ચોખા વધારે થાય ખેડા જિલ્લામાં, એટલે નવાગામ. ઘઉં સંશોધન કેન્દ્ર પિયત ઘઉં માટે વિજાપુર અને મહેસાણાનું, અને બિન પિયત માટે અરણેજ. બરાબર. અરણેજ છે એ ભાલ પંથકમાં આવ્યું. અરણેજ ક્યાં આવ્યું? ભાલ પંથકમાં. એક માતાજીનું મંદિર છે અરણેજમાં. કયા માતાજીનું મંદિર પ્રખ્યાત છે અરણેજનું? બરાબર. આ બિન પિયત ચોખા કહેવાય. અને પિયત ચોખા તો કે ભાઈ મહેસાણાની અંદર જે વિસ્તાર છે, કયો વિસ્તાર? તો ગઢવાડા, ત્યાં પિયત ચોખા થાય. આ બિન પિયત એટલે આપણા, તો કોઈ બિન પિયત એટલે આપણા ભાલિયા. બરાબર. જેને આપણે દાઉદ ખાની અથવા ચાસિયાઈ કહી છે. પછી મકાઈ સંશોધન કેન્દ્ર તો ગોધરા ખાતે મકાઈ સંશોધન કેન્દ્ર. બાજરી સંશોધન કેન્દ્ર તો જામનગર ખાતે બાજરી સંશોધન કેન્દ્ર. તો આ બધા આપણા ગુજરાતના રિસર્ચ સેન્ટર. એટલે આમાં કેવું છે, જો બીડી હોય ને, બીડી કહેવાય સ્વર્ગની સીડી. આ બીડીની અંદર એક તમાકુ ભરવામાં આવે, એ બીડીની તમાકુ કહેવાય. આમ તો તમાકુ ઘણા બધી આવે, બરાબર, પણ બીડી માટેની તમાકુ સ્પેશિયલ વાવે. હા, અહીંયા અરણેજ ખાતે બુટ ભવાની માતાજીનું મંદિર છે, બુટ ભવાની. બરાબર. એની અરણેજની બાજુમાં તમે જાઓ તો આ બાજુ ગણપતિપુરા છે નજીકમાં જ, જ્યાં ગણપતિનું મંદિર છે, અને આ બાજુ જાઓ તો લોથલ છે. અરણેજથી 7-8 કિલોમીટર લોથલ છે. હા. પછી સૂકી ખેતી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? કોમેન્ટ કરજો મને. સૂકી ખેતી વરસાદ આધારિત. મેડિકલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ રિસર્ચ સ્ટેશન આણંદમાં નેશનલ લેવલનું છે. વેરી ગુડ. બરાબર. મેડિકિનલ એટલે કે હા, આપણી દવાઓને લગતું એરોમેટિક પ્લાન્ટ્સ, ઔષધીય પ્લાન અને દવાઓનું રિસર્ચ સ્ટેશન આણંદ. હા, તરઘડી રાજકોટ. બરાબર. રાજકોટ જિલ્લાની અંદર તરઘડી, તરઘડી, પડધરી, તરઘડી. ચલો, તો આવી રીતના અલગ અલગ રિસર્ચ સેન્ટર છે. હવે ભારતની અંદર આવા મહત્વના અલગ અલગ કૃષિ માટેના કૃષિ બોર્ડ બનાવ્યા છે ભારત સરકારે. તો એની થોડીક ફેક્ચ્યુઅલ ફેક્ટ જાણીએ, જે રીતે ગુજરાતની જાણી એ રીતે. તો કોફી બોર્ડ, તો કોફી વધારે ક્યાં થાય? તો આંધ્રપ્રદેશમાં અને કર્ણાટકામાં. તો કોફી બોર્ડ ક્યાં? તો બેંગલુરુ, કર્ણાટકા. બરાબર. અહીંયા બેંગ્લોરની અંદર કોફી બોર્ડ છે. જ્યાં જેનું ઉત્પાદન વધારે હોય ત્યાં એનું બોર્ડ હોય. બરાબર. પછી રબર બોર્ડ, તો રબર બોર્ડ ક્યાં છે? તો કે ભાઈ કોટ્ટાયમ, કેરળ. રબર ક્યાં વધારે થાય? કેરળમાં. કોફી ક્યાં થાય? તો કર્ણાટકામાં અને આંધ્રપ્રદેશમાં. એટલે કોફી બોર્ડ કર્ણાટકાના બેંગલુરુ ખાતે છે. પછી ચા બોર્ડ, તો ચા બોર્ડ કોલકાતા છે. આમ આસામમાં હોવું જોઈએ, પણ કલકત્તા નજીક થાય આસામથી. ચા વધારે આસામમાં થાય. બરાબર. પણ આસામની જગ્યાએ ક્યાં લઈ ગયા? એની બાજુમાં કલકત્તા લઈ ગયા. પછી તમાકુ, તો તમાકુ વધારે આંધ્રપ્રદેશમાં, એટલે તમાકુનું બોર્ડ ગંતુર. બરાબર. ગંતુર નામ છે, ગંટુર લખ્યું છે, પણ ગંતુર ખરેખર નામ આનું ગંતુર છે. ગંતુર, ગંતુર આંધ્રપ્રદેશ. પછી મસાલા બોર્ડ, તો મસાલા ક્યાં વધારે થાય? તો મસાલા વધારે કેરળમાં થાય. એટલે મસાલા બોર્ડ ક્યાં હોય? તો કે કોચીન, કોચીન કેરળ ખાતે મસાલા બોર્ડ છે. બરાબર. રાષ્ટ્રીય માંસ અને પોલ્ટ્રી ફાર્મ, માંસ અને પોલ્ટ્રી, બરાબર, તો દિલ્હી ખાતે, કારણ કે અહીંયા માંસ અને પોલ્ટ્રી માટેનું બોર્ડ છે. ભારતીય દ્રાક્ષ પ્રસંસ્કરણ બોર્ડ, તો પુણે, કારણ કે દ્રાક્ષ ક્યાં વધારે થાય? દ્રાક્ષ વધારે મહારાષ્ટ્રમાં થાય. બરાબર. તો મહારાષ્ટ્રની અંદર દ્રાક્ષ માટેનું બોર્ડ છે, પુણે. યાદ રાખજો, આટલા બોર્ડ આપણને યાદ રહી જ જાય, કારણ કે જે તે ક્ષેત્રની અંદર જ જે તે બોર્ડ છે. બરાબર. તો કોફી બોર્ડ, તો કોફી ક્યાં થાય વધારે? તો કર્ણાટકાની અંદર, બેંગ્લોર. આંધ્રપ્રદેશમાં થાય, પણ આંધ્રપ્રદેશ નજીક જ છે. બરાબર, કર્ણાટકાથી. એટલે પછી રબર, તો સૌથી વધારે કેરળમાં થાય, એટલે કેરળના કોટ્ટાયમ ખાતે. ચા, તો ચા વધારે આમ તો અસમમાં થાય, પણ અસમથી તમારે કલકત્તા નજીક જ થાય. બરાબર. વેસ્ટ બેંગાલ સાથે અડેલું છે, તો વેસ્ટ બેંગાલની અંદર વધારે આપણને શું થશે? તો કે ભાઈ ચાનું બોર્ડ જોવા મળશે. તમાકુનું બોર્ડ આંધ્રપ્રદેશમાં વધારે થાય, આંધ્રપ્રદેશના ગંતુર ખાતે જોવા મળશે.
પછી મસાલા તો કેરળની અંદર વધારે થાય એટલે કોચીન ખાતે મસાલાનું બોર્ડ જોવા મળશે. રાષ્ટ્રીય માંસ અને પોલ્ટ્રી બોર્ડ દિલ્હી ખાતે જોવા મળશે. અને ભારતીય દ્રાક્ષ પ્રસંસ્કરણ બોર્ડ પુણે મહારાષ્ટ્ર ખાતે જોવા મળશે. કારણ કે દ્રાક્ષ વધારે ક્યાં થાય? તો કે દ્રાક્ષ વધારે થાય મહારાષ્ટ્રમાં. પછી કૃષિ સંગઠન અને એનું વડું મથક. બરાબર, અલગ અલગ કૃષિની અંદર અલગ અલગ પાક માટેના અલગ અલગ સંગઠન છે. બરાબર, અને તરઘડિયા, ઓકે, તરઘડિયા રાજકોટ, ત્રઘડિયા નામ છે એમ ને, ત્રઘડિયા, ઓકે, ચલો, ત્રઘડિયા રાજકોટ આપણું સૂકી ખેતી સંશોધન કેન્દ્ર ત્રઘડિયા. ભારતીય દાલ અનુસંધાન સંસ્થા, બરાબર, તો કાનપુર યુપી ખાતે છે, દાલ માટેનું રિસર્ચ કરે છે. પછી કપાસ કેન્દ્રની અંદર કપાસ અનુસંધાન સંસ્થા મહારાષ્ટ્રમાં છે. કપાસનું રિસર્ચ મહારાષ્ટ્રમાં નાગપુર ખાતે થાય છે. બરાબર, યાદ રાખજો. કેન્દ્રીય કપાસ અનુસંધાન સંસ્થા ક્યાં છે? તો મહારાષ્ટ્રમાં છે. ગુજરાતની અંદર કપાસ રિસર્ચ સેન્ટર ક્યાં છે? ગુજરાતમાં ક્યાં છે? કોમેન્ટ કરજો મને. હમણાં જ આપણે જોયું ગુજરાતની અંદર કપાસ સંશોધન ક્યાં થાય છે. પછી કેન્દ્રીય તમાકુ અનુસંધાન સંસ્થા, તમાકુનું રિસર્ચ ક્યાં થાય? તો રાજમુંદ્રી, ગોદાવરીનું મુખ છે આ રાજમુંદ્રી, આંધ્રપ્રદેશ. બરાબર, ત્યાં તમાકુ, આંધ્રપ્રદેશની અંદર એમ તમાકુ વધારે થાય એટલે રાજમુંદ્રી ખાતે તમાકુ અનુસંધાન સંસ્થા છે. ભારતીય મસાલા અનુસંધાન સંસ્થા, મસાલા માટે તો કેરળ જ આવે, કોઝીકુડ કેરળ. બરાબર, કેરળનો કોઝીકુડ જિલ્લો છે, કેરળનો કોઝીકોડ. ભારતીય એલચી અનુસંધાન સંસ્થા તો ઇડુક્કી કેરળ, એલચી ક્યાં વધારે થાય? કેરળના ઇડુક્કી ખાતે અનુસંધાન છે. રાષ્ટ્રીય કાજુ અનુસંધાન કેન્દ્ર તો એ પણ કર્ણાટકાની અંદર પુત્તુર છે, પુત્તુર કર્ણાટકા ખાતે. હા, ગુજરાતની અંદર કપાસ સંશોધન સુરત થાય, ક્યાં થાય? સુરત. ભારતની અંદર ક્યાં થાય? તો નાગપુર. ભારતીય બાગાયતી અનુસંધાન સંસ્થા, બાગાયતી એટલે બગીચા, બરાબર, બેંગ્લોરમાં વધારે બગીચા છે તો બાગાયતી અનુસંધાન સંસ્થા બેંગલુરુ કર્ણાટકા ખાતે છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ એનડીડીબી આણંદ ખાતે છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, બરાબર, તો આણંદ ખાતે ડૉક્ટર વર્ગીસ કુરિયન લઈ આવ્યા હતા. આણંદ ગુજરાત ખાતે એનડીડીબી આવેલું છે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. ભારતીય ડેરી અનુસંધાન સંસ્થા, ડેરી અંગે કોઈ રિસર્ચ કરવું છે તો એ કરનાલ હરિયાણા, કારણ કે હરિયાણાની અંદર હિસાર નામની ભેંસ, બરાબર, બહુ ફેમસ છે. હા, હરિયાણવી ભેંસો, ગાયો. તો હરિયાણાની અંદર મિત્રો ડેરી અનુસંધાન સંસ્થા છે અને ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જે છે એ આણંદ ખાતે છે. સરસ, ચલો. પછી કેન્દ્રીય કોફી અનુસંધાન સંસ્થા, કોફી માટે કામ કરતી સંસ્થા કઈ છે? તો કે ભાઈ કોફી માટે ચિકમંગલુર કર્ણાટકા. કોફી ક્યાં વધારે થાય? તો કર્ણાટકા. કેન્દ્રીય શણ અને રેસા માટે તો કે ભાઈ કલકત્તા. શણ ક્યાં વધારે થાય? પશ્ચિમ બંગાળ એટલે કલકત્તા. રબર તો રબર ક્યાં વધારે થાય? કેરળ, તો કોરળ, કોટ્ટાયમ. શેરડી તો શેરડી ક્યાં વધારે થાય? યુપી, તો લખનઉ, યુપી. બરાબર, એટલે જે તે વિસ્તારનું જ હોય છે. ટોકલાઈ ચા, બરાબર, તો એ ટોકલાઈ અસમ, અસમની અંદર ટોકલાઈ વિસ્તાર છે, ત્યાં એની ચા બહુ ફેમસ છે. હા, વેટનું પણ થાય છે કરનાલ, બરાબર. હા, રાષ્ટ્રીય ઘઉં તો રાષ્ટ્રીય ઘઉં માટે હા કરનાલ હરિયાણા ફેમસ છે ઘઉં માટે, સાચું છે. કુમાર, હેમલકુમાર, વેરી ગુડ, બરાબર. હા, ત્યાર પછી રાષ્ટ્રીય ઘઉં સંશોધન સંસ્થા આવ્યું, જો કરનાલ હરિયાણા આવ્યું ને. આ કરનાલનો હમણાં એક છોકરો બહુ ચર્ચામાં છે. કરનાલનો એક છોકરો હમણાં ચર્ચામાં છે. કયો છોકરો ચર્ચામાં છે? બરાબર, હવે બધા એની સ્ટાઇલ કરવા માંડ્યા, હેરસ્ટાઇલ એની રાખવા માંડ્યા. આપણા ભારતીય મિલિટરીના સુબેદાર અને ઓલિમ્પિકની અંદર જેવેલિયન થ્રોમાં આપણને ગોલ્ડ મેડલ અપાવનાર છોકરો આ કરનાલનો છે. કયો છોકરો? આમ તો હવે આપણું ગૌરવ કહેવાય. એકીકૃત જંતુ પ્રબંધન રાષ્ટ્રીય કેન્દ્ર, બરાબર, જંતુ પ્રબંધન રાષ્ટ્રીય કેન્દ્ર નવી દિલ્હી ખાતે છે. જંતુનું પ્રબંધન નવી દિલ્હી ખાતેથી કરીએ છીએ. અને ચોખા, બરાબર, જો ચોખા આમ તો થાય વધારે ક્યાં? ચોખા વધારે પશ્ચિમ બંગાળમાં થાય, પણ એનું અનુસંધાન કેન્દ્ર ક્યાં છે? તો કે ભાઈ એ ચોખા માટેનું કટક છે, ઓડિશા. યાદ રાખજો, એટલે આ થોડું અલગ છે. હા, નીરજ ચોપરા, બરાબર, તો એ કરનાલના છે. અને અહીંયા ઘઉં સંશોધન કેન્દ્ર, ત્યાં ઘઉં બહુ સારા થાય હરિયાણાના. એટલે ઘઉંનું સંશોધન ક્યાં થાય? તો કરનાલ હરિયાણા. યાદ રાખજો, આમ તો ઘઉં વધારે થાય યુપીમાં, પણ એનું સંશોધન ક્યાં થાય? તો કે સંશોધન વધારે થાય એનું કરનાલ હરિયાણા. શેરડીનું યુપીમાં થાય, લખનઉ ખાતે. હા, હવે ઇન્ટરનેશનલી જોઈ લઈએ, બરાબર. આંતરરાષ્ટ્રીય ઘઉં માટે ફિલિપાઇન્સ છે, બરાબર. તો એ રીતે આંતરરાષ્ટ્રીયમાં કઈ કઈ જગ્યાએ શું છે એ જોઈ લઈએ. વેરી ગુડ, નીરજ ચોપરા.
તો આંતરરાષ્ટ્રીય ચોખા માટેનું અનુસંધાન સંસ્થા જે છે રિસર્ચ સેન્ટર એ ફિલિપાઇન્સ છે, બરાબર. ઇન્ટરનેશનલ જે ચોખા માટે છે એ ફિલિપાઇન્સ આપણા દક્ષિણ એશિયાનો દેશ છે, બરાબર. મનીલા એનું કેપિટલ છે, મનીલા ફિલિપાઇન્સનું. અર્ધશુષ્ક ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય પાકનું અનુસંધાન સંસ્થા હૈદરાબાદ તેલંગણા છે, બરાબર. તેલંગણા ખાતે અર્ધશુષ્ક ક્ષેત્ર જે છે વિશ્વની અંદર, બરાબર, અને જ્યાં એમાં જે પાક થાય એના માટે તેલંગણા હૈદરાબાદ ખાતે ઇન્ટરનેશનલ લેવલનું રિસર્ચ સેન્ટર છે. કેન્દ્રીય શુષ્ક પ્રદેશ અનુસંધાન સંસ્થા જોધપુર ખાતે છે. શુષ્ક પ્રદેશ એટલે રાજસ્થાનની અંદર રણમાં શુષ્ક પ્રદેશ છે, બરાબર. તો આખા દેશનો શુષ્ક પ્રદેશની અંદર અનુસંધાન કરતું સંસ્થા જોધપુર ખાતે છે. શુષ્ક ક્ષેત્રો માટે આંતરરાષ્ટ્રીય કૃષિ અનુસંધાન કેન્દ્ર. આખા વિશ્વની અંદર જે શુષ્ક ક્ષેત્ર છે એના માટે ઇન્ટરનેશનલ રિસર્ચ કોણ કરે છે? તો સિરિયા નામનો દેશ છે, બરાબર. આ સિરિયા પણ કેવો છે? તો કે ભાઈ મિડલ ઇસ્ટનો દેશ છે, મધ્ય એશિયાનો દેશ છે, બરાબર. મધ્ય એશિયાનો દેશ છે. આ મેડિટેરિયન સીની જોડે આવ્યો, આમ યુરોપની નજીક આવ્યો, પણ કહેવાય સિરિયા કોનું? તો સિરિયા કહેવાય આપણું, બરાબર, ભારતનું કહેવાય, એટલે એશિયાનું કહેવાય સિરિયા, બરાબર. તો સિરિયા ખાતે કેવું છે? તો શુષ્ક ક્ષેત્રો માટે આંતરરાષ્ટ્રીય, અને શુષ્ક ક્ષેત્રો માટે રાષ્ટ્રીય ક્યાં છે? તો રાષ્ટ્રીય જોધપુર છે. આંતરરાષ્ટ્રીય ક્યાં છે? તો આંતરરાષ્ટ્રીય સિરિયા ખાતે છે, બરાબર. સિરિયા એશિયાનો દેશ છે, મધ્ય એશિયાનો. પછી રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ, બરાબર. નેશનલ બોર્ડ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ક્યારે સ્થપાણી? મને કોઈ કોમેન્ટ કરશે? NABARD, નાબાર્ડ, બરાબર. આના અંદરમાં આપણી બધી રિજનલ રૂરલ બેંક કામ કરે. RRB હમણાં ભરતી આવી હતી ને, RRBમાં દેના ગુજરાત ગ્રામીણ બેંક, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, પછી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક. તો બધી ગ્રામીણ બેંકો છે ને રિજનલ રૂરલ બેંક કહેવાય, કે જે ખાસ ખેડૂતોને પાક ધિરાણ આપે, ખેડૂતોને અલગ અલગ યોજના માટે લોન આપે, પછી ગ્રામીણ ક્ષેત્રની અંદર વિકાસ થાય, બરાબર, એના માટે કામ કરે છે. અને એ બધી નાબાર્ડના અંડરમાં કામ કરે. અને નાબાર્ડ 1982માં સ્થપાણું મુંબઈ ખાતે 1982માં, બરાબર. એનું ફૂલ ફોર્મ થાય નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, નાબાર્ડ, બરાબર. નાબાર્ડ 1982માં શરૂ થયું. રિજનલ રૂરલ બેંક 1975માં શરૂ થઈ, અને બધી રિજનલ રૂરલ બેંકને નાબાર્ડના અંડરમાં લેવામાં આવી, બરાબર. રિજનલ રૂરલ બેંક 1975માં શરૂ થયેલી, પણ એને પછી અલગ અલગ ના રાખી. કોના અંડરમાં લઈ લીધી? 1982માં શરૂ થયેલા નાબાર્ડના અંડરમાં રિજનલ રૂરલ બેંકને સમાવી લીધી, જેને પ્રાદેશિક ગ્રામીણ બેંક કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રાદેશિક ગ્રામીણ બેંક. તો નાબાર્ડનું મુંબઈ ખાતે છે. પછી આંતરરાષ્ટ્રીય મકાઈ અને ઘઉં વૃદ્ધિ કેન્દ્ર, તો એ મેક્સિકો છે, બરાબર. મેક્સિકો નામનો દેશ છે. કયા ખંડમાં છે આ મેક્સિકો નામનો દેશ? આ મેક્સિકોની અંદર તો ચાંદીનું ઉત્પાદન વધારે થાય, ચાંદી માટે જાણીતો છે મેક્સિકો, બરાબર. વિશ્વનો મોટો અખાત અહીંયા આવ્યો છે. વિશ્વનો સૌથી મોટો અખાત મેક્સિકોનો, ગલ્ફ ઓફ મેક્સિકો, વિશ્વનો સૌથી મોટો અખાત. ઘણા લોકો મેક્સિકો થઈને અમેરિકાએ વયા જાય છે 2 નંબરમાં, બરાબર. તો મેક્સિકો એ ઉત્તર અમેરિકા ખંડનો દેશ છે. ક્યાંનો છે? ઉત્તર અમેરિકા ખંડનો દેશ છે મેક્સિકો. અને ત્યાં શું છે? તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય મકાઈ અને ઘઉં વૃદ્ધિ કેન્દ્ર. મકાઈ અને ઘઉંની વૃદ્ધિ માટે ક્યાં છે? તો કે ભાઈ ઉત્તર અમેરિકા ખંડનો દેશ છે, જેનું નામ છે મેક્સિકો, બરાબર. ગલ્ફ ઓફ મેક્સિકો, અમેરિકાની નીચેનો દેશ. ઘણા લોકો મેક્સિકો થઈને પછી 2 નંબરમાં અમેરિકા જાય છે, તમે સાંભળ્યું હશે. અહીંથી મેક્સિકોના વિઝા મળી જાય ને પછી મેક્સિકોની જે બોર્ડર છે, અમેરિકાની મેક્સિકોની બોર્ડર, એ બોર્ડરની અંદર પછી એ 2 નંબરમાં ઘૂસી જાય. તો અહીંયા ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો આંતરરાષ્ટ્રીય ચોખા માટે ફિલિપાઇન્સ છે, આંતરરાષ્ટ્રીય મકાઈ અને ઘઉં વૃદ્ધિ માટે મેક્સિકો છે, બરાબર. અને આંતરરાષ્ટ્રીય કૃષિ અનુસંધાન કેન્દ્ર જે છે શુષ્ક ક્ષેત્રો માટે સિરિયા છે. ભારતની અંદર શુષ્ક ક્ષેત્રો માટે જોધપુર છે. પછી આંતરરાષ્ટ્રીય અર્ધશુષ્ક ક્ષેત્ર, અર્ધશુષ્ક ક્ષેત્રોનું આંતરરાષ્ટ્રીય પાક અનુસંધાન સંસ્થા હૈદરાબાદ છે. શુષ્ક ક્ષેત્ર માટે તો કે ભાઈ શુષ્ક ક્ષેત્ર માટે ઇન્ટરનેશનલ સેન્ટર સિરિયા છે, અને અર્ધશુષ્ક માટે તેલંગણા હૈદરાબાદ છે, બરાબર. યાદ રાખજો, નાબાર્ડનું મુખ્ય મથક મુંબઈ છે. તો આ બધી ફેક્ટ પરીક્ષામાં પૂછાય એવી જોઈ. ચલો હવે પાક માટે મહત્વના જે પોષક તત્વો છે એની ચર્ચા કરવી છે આપણે, કે ભાઈ કયા પાકની અંદર કયું મહત્વનું પોષક તત્વ જરૂરી છે, બરાબર. આપણે ત્યાં ગુજરાતની જમીનની અંદર મેઇન ઉણપ શેની હોય છે? પાકના મુખ્ય પોષક તત્વની અંદર આપણે પોટાશ, નાઇટ્રોજન,
બરાબર. આ બે ખાતર આવતા હોય છે, પોટાશયુક્ત ખાતર અને ફોસ્ફરસ. આ ત્રણ વધારે હોય, બરાબર, જરૂરી હોય. ફોસ્ફરસ ખાતરમાં આવતું હોય કે ભાઈ ડીએપી ની અંદર. ચલો, જેટલું યાદ રહે એટલું રાખવાનું, બાકી વિડીયો 2-3 વાર જોવાનો, બરાબર. મોસ્ટલી યાદ રહી જશે. મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલે ક્યાંય તકલીફ પડશે નહીં, બરાબર. કદાચ પેપર અઘરું કાઢે તો એટલું ડેપ્થમાં પૂછે, બરાબર. બાકી તો જનરલી તો કે ભાઈ આપણી જે જમીન છે, બરાબર, નાઇટ્રોજન શું આનું જમીનમાં મહત્વ છે? તો પ્રોટીનનું નિર્માણ કરવા માટે નાઇટ્રોજન જરૂરી છે. પ્રકાશ સંશ્લેષણમાં પણ એ આપણા જે છોડ છે, વૃક્ષ છે, અને પ્રકાશ સંશ્લેષણમાં પણ નાઇટ્રોજન મદદ કરે, બરાબર. એટલે નાઇટ્રોજન જમીનની અંદર બહુ જ મહત્વનું પોષક તત્વ કહેવાય. આ મહત્વના પોષક તત્વ છે આટલા જે મેં લખ્યા ને, બરાબર. નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે. તો ફોસ્ફરસ કઠોળના પાકમાં ગાંઠ નિર્માણ, જો ગાંઠ થાય તો જ સારું એવું કઠોળનું નિર્માણ થાય, બરાબર, અને એની સંખ્યામાં વધારો થાય. એટલે જો જમીનની અંદર ફોસ્ફરસ હશે તો જ વધારે કઠોળનું ઉત્પાદન થશે. કઠોળના પાકમાં ગાંઠ થાય, ગાંઠ થાય ને ત્યાંથી તે અલગ અલગ નાની સિંગું ઉગે, નહીંતર સિંગું ના ઉગે. એટલે કઠોળમાં સિંગું ઉગવા માટે શું જરૂરી છે? તો ફોસ્ફરસ હશે જમીનમાં તો કઠોળના પાકમાં ગાંઠ પડશે. હા, વિશ્વમાં છે ને મોટા ભાગના પાકની અંદર પહેલા નંબરે ઘણા બધા પાકમાં ચીન છે, અમુકમાં અમેરિકા છે, પછી ભારત છે, બરાબર. આ ત્રણની અંદર વધારે ઉત્પાદન થાય, બરાબર. પણ વિશ્વનું લગભગ તમને બહુ નહીં પૂછે. કપાસમાં ચીન છે, ચામાં ચીન છે, બરાબર, ઘઉંમાં ચીન છે, ચોખામાં ચીન છે. આપણે જોઈ ગયા ને, આ બધામાં ચીન પહેલા નંબરે છે. પછી અમુક અમુક મેદાનો, ઘઉંના મેદાન એક અમેરિકાની અંદર વિનીપેગનું મેદાન છે, જે ઘઉંના ઉત્પાદન માટે બહુ જાણીતું છે. પણ આપણે ખાસ ભારત અને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વધારે પ્રશ્ન પૂછશે. પછી અમુક અમુક દાખલા તરીકે મલેશિયામાં રબર છે, તો એ યાદ રહેવું જોઈએ કે ભાઈ રબરના ઉત્પાદન માટે વિશ્વમાં કોણ જાણીતું છે? મલેશિયા. કોફી, તો કોફીની અંદર બ્રાઝિલ છે કે ભાઈ કોફીના ઉત્પાદન માટે વિશ્વમાં કોણ જાણીતું છે? તો બ્રાઝિલ છે, બરાબર. આપણે એવા જે મહત્વના હતા એની ડિસ્કશન આગળ કરી છે. પછી પોટેશિયમ, જમીનની અંદર પોટેશિયમ હોય તો સૂકા ઘાસમાં ચમક માટે જવાબદાર છે, બરાબર. પોટેશિયમ વાળી જમીન હશે તો સૂકા ઘાસમાં ચમક આવશે. પછી પ્રકાંડને મજબૂતી આપશે, જે આપણું પ્રકાંડ છે, બરાબર, એ મજબૂત થશે પોટેશિયમથી, બરાબર. એટલે નાનું એવો વરસા ભેલો આવે પવન તો એમાં પડી ના જાય. કીટકો અને રોગો સામે લડવાની ક્ષમતા પણ શેનાથી મળશે? પોટેશિયમથી. પછી સ્ટાર્ચમાં વધારો કરશે, બરાબર. એટલે કે આપણા માટે પોટેશિયમ એ જમીનની અંદર એક મહત્વનું તત્વ છે. કઈ કઈ બાબતોમાં મદદરૂપ છે? તો સૂકા ઘાસમાં ચમક લાવશે, પ્રકાંડને મજબૂતી આપશે, કીટકો અને રોગો સામે લડવાની ક્ષમતા પણ આપણને પોટેશિયમ આપશે, અને સ્ટાર્ચમાં વધારો કરશે. પછી કેલ્શિયમ, બરાબર. તો કેલ્શિયમ છે એ કોષ વિભાજનમાં સહાયક અને ભૂમિ સુધારક તરીકે આપણે ત્યાં જમીનમાં કેલ્શિયમનું પ્રમાણ જરૂરી છે, બરાબર. શરીરમાં કેલ્શિયમ જોઈ, કારણ કે શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય એટલે શરીર દુખે. તો અહીંયા જમીનની અંદર કેલ્શિયમ શું કરશે? તો કોષ વિભાજનમાં સહાયક છે અને ભૂમિ સુધારક તરીકે જમીનની અંદર કેલ્શિયમ જમીનનો સુધારક છે, બરાબર. જમીનમાં સુધારક તરીકે કેલ્શિયમ જરૂરી છે. મેગ્નેશિયમ, બરાબર. તો મેગ્નેશિયમ જે છે એ જમીનની અંદર તો કે ભાઈ દૂધ ઉત્પાદન માટે પશુચારા માટે મહત્વનો ઘટક છે. ચારો જે છે પશુનો એમાં મેગ્નેશિયમ સારું હોય અને એ ચારો પશુ ખાય તો દૂધ ઉત્પાદન વધે. એટલે જે ઘઉં માટે જાર તમે વાવો છો, બરાબર, અથવા ઘઉં માટેનું જે ઘાસ વાવો છો, જેને લીલો ચરો કહે છે, બરાબર, તો એ તમે કરો એ વખતે એની અંદર મેગ્નેશિયમનું પ્રમાણ સારું હોય તો એ ઘાસ જે ખાય એ પશુઓનું દૂધ ઉત્પાદન વધે, બરાબર. આપણે ત્યાં ઘણીવાર રચકો કહી, શું કહી? ખાલી ઘાસ વાવ્યું હોય ને રચકો, રચકો કર્યો છે, રચકો. તો આ રચકો વાવ્યો હોય, ઘણા બધા આ શબ્દ સાંભળ્યો છે, ઘણા નહીં સાંભળ્યો હોય, બરાબર. ઘણાને એવું થશે કે સાહેબ રચકો એટલે લઈ આવ્યા, શું રચકો? તો રચકો એટલે લીલું ઘાસ, બરાબર. અને એ પશુઓનું બહુ પ્રિય હોય, અને એ લીલા ઘાસની અંદર મેગ્નેશિયમ નામનું તત્વ હોય, અને એ લીલું ઘાસ જ્યારે પશુ ખાય ને ત્યારે એનું દૂધ વધારે આવે, અને સૂકું ઘાસ તમે ખવડાવો ત્યારે એનું દૂધ ઓછું આવે. તો લીલું ઘાસ, બરાબર, શું જોઈએ એમાં? તો કે મેગ્નેશિયમ નામનું તત્વ. પછી સલ્ફર, બરાબર, જેને ગંધકે કહે છે. તો તેલીબિયામાં તેલ નિર્માણ માટે સહાયક છે સલ્ફર, બરાબર. તેલીબિયાના જે પાક છે આપણા, કે ભાઈ દાખલા તરીકે કપાસ છે તો એ રોકડીઓ પાકે છે, અને તેલીબિયા છે, મગફળી છે, એરંડા છે, બરાબર, કે જેમાંથી તેલ આપણને મળે છે. તો એવા તેલીબિયા પાકો માટે એની અંદર તેલ નિર્માણ માટે સલ્ફર જરૂરી છે. ગદામય કે
હાલારમાં ગદામ, બરાબર, રચકો કે ગદામ કે ગદામ એટલે ઘાસ મૂળ ટૂંકમાં, બરાબર. અને એમાં મેગ્નેશિયમ હોય તો શું થાય તો કે ભાઈ દૂધ ઉત્પાદનની અંદર વધારે આપણને મદદરૂપ થાય. પછી બીજા મહત્વના પોષક તત્વો જો આપણા 6 છે, બરાબર. એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર આ ખૂબ જ મહત્વના છે, બરાબર. ખૂબ જ મહત્વના પોષક તત્વો આપણે આપણા 6 છે, બરાબર. એમાં નાઇટ્રોજન તો પ્રોટીન નિર્માણમાં, પ્રકાશ સંશ્લેષણમાં, ફોસ્ફરસ કઠોળ પાકમાં ગાંઠ નિર્માણમાં અને તેની સંખ્યામાં વધારો કરે, ગાંઠ થાય તો જ કઠોળનું ઉત્પાદન વધારે થાય. પછી પોટેશિયમ તો સૂકા ઘાસમાં ચમક માટે, પ્રકાંડની મજબૂતી માટે, કીટકો અને રોગો સામે રક્ષણ માટે. એટલે રોગો સામે રક્ષણ માટે પોટેશિયમ બહુ જરૂરી છે આપણી જમીનમાં, બરાબર. ત્યાર પછી કેલ્શિયમ તો આપણા જે આ પાકો છે, બરાબર, એની આપણે અહીંયા વાત કરી કે ભાઈ કયા પાકની અંદર શેનું પ્રમાણ હોવું જરૂરી છે. તો આ મહત્વના જે આપણા પાકની અંદર તત્વો છે એની આપણે ચર્ચા કરી. હવે આગળ વધીએ તો અન્ય જે પોષક તત્વો છે, બરાબર, કે જે આ જરૂરી છે પણ પેલા બહુ મહત્વના છે, આ એટલા બધા મહત્વના નથી, પણ આ યાદ રાખવાના ખાલી જમીનની અંદર, બરાબર. ઝીંક જેને જસતે કહે છે તો પ્રોટીન સંશ્લેષણમાં સહાયક છે જમીનની અંદર. કોપર, બરાબર, તો વનસ્પતિમાં ફૂગજન્ય રોગો સામે લડવા માટે કોપર જરૂરી છે, બરાબર. ફૂગજન્ય રોગો સામે કોણ મદદરૂપ થાય તો કોપર. પ્રોટીન સંશ્લેષણમાં કોણ સહાયક થાય તો ઝીંક અથવા જસત. પછી મેલિબ્ડેનમ, બરાબર, તો વિટામિન સી તથા શર્કરાના સંશ્લેષણમાં સહાયક છે, બરાબર. શર્કરા આનાથી તાકાત આવે, બરાબર, તો એના સંશ્લેષણમાં સહાયક કોણ છે તો મેલિબ્ડેનમ. પછી ક્લોરીન, તો ક્લોરીન છે એ પ્રકાશ સંશ્લેષણમાં સહાયક બનશે, બરાબર, ક્લોરીન. પછી કોબાલ્ટ તો વનસ્પતિમાં વિટામિન B12 નું સંશ્લેષણ કરે છે, કોબાલ્ટ નામનું તત્વ છે. મેંગેનીઝ છે, બરાબર, તો મેંગેનીઝ છે એ કાર્બોહાઈડ્રેટ નિર્માણમાં સહાયક છે, બરાબર. જમીનમાં કાર્બોહાઈડ્રેટનું નિર્માણ કરે છે. અને બોરોન, બરાબર, કેલ્શિયમ પોટેશિયમના પ્રમાણને નિયંત્રિત કરે છે અને બીજમાં વૃદ્ધિમાં સહાયક છે બોરોન નામનું તત્વ. તો આ બીજા 7 તત્વો છે, કુલ 13 તત્વો થયા જમીનમાં, બરાબર. પાક માટે આ મહત્વના 13 તત્વો છે, બરાબર. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ને સલ્ફર આ ખૂબ જ મહત્વના છે. ત્યાર પછી જે 7 છે, ઝીંક, કોપર, મેલિબ્ડેનમ, ક્લોરીન, કોબાલ્ટ, મેંગેનીઝ અને બોરોન નામનું તત્વ. ચલો હવે કયા પાકની અંદર કયો રોગ આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું, બરાબર. કયા પાકની અંદર કયા મુખ્ય રોગો તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે કયો રોગ, કયા રોગનું શું લક્ષણ હોય છે, કયા પાકમાં કયો રોગ જોવા મળે છે, પાકની અલગ અલગ જાતિઓ છે, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અલગ અલગ પાકની જે અલગ અલગ જાતિઓ છે, બરાબર, કઈ કઈ જગ્યાએ કઈ કઈ પાકની જાતિઓનું વાવેતર થાય છે, બરાબર. આ બધા જે પાક છે એની અલગ અલગ જાતિ છે એની આપણે ડિસ્કશન આવતા લેક્ચરમાં કરશું, બરાબર. રોગોની અલગ અલગ જાતિઓની, પછી પશુપાલનની, કારણ કે ખેતી સાથે પશુપાલનની જોડાયેલું છે. બુક મિત્રો તમારી થોડી વાર લાગશે પણ હાલ અત્યારે બુક વિશે જ કામ ચાલુ છે, રોજ ચાલુ હોય છે, બરાબર. એટલે સારી ક્વોલિટીની 500 થી 550 પેજની જેમાં ટોટલ કન્ટેન્ટ આવી જાય, બરાબર. 5000 પેજમાંથી 500 પેજ બનાવવાના છે. એટલે રોજે રોજ એની અંદર સંશોધન ચાલુ હોય છે, કેટલા ડેટા લેવા, કયા ના લેવા, મહત્વના ડેટા બધા આવી જાય અને બિનજરૂરી ડેટા કે જે તમારે જરૂર નથી એ નીકળી જાય. એટલે તમારી બુક અત્યારે બનવાનું ચાલુ છે, બરાબર. થોડા દિવસ રાહ જુઓ, કારણ કે હજી ઉતાવળ ના કરશો. સારી ક્વોલિટીની બુક તમને તો મળે, પછી તમે ઉતાવળ કરો ને બુકમાં ભૂલો રહી જાય ને બુકની અંદર બિનજરૂરી ડેટા આવી જાય તો કોઈ કામના નથી, બરાબર. થોડાક દિવસ વેઇટ કરો, કારણ કે હજી તમારી જાહેરાત આવી નથી ગઈ, ફોર્મ ભરાઈ નથી ગયા. ફોર્મ ભરાઈ જાય પછી તમને 1.5-2 મહિનો મળવાનો છે. એટલે એક્ઝામ તમારી દિવાળી પછી આવવાની છે. દિવાળી પછી એક્ઝામ આવવાની એટલે તમારો સિલેબસ એ ઇઝીલી પૂરો થઈ જશે ભીખાભાઈ, બરાબર. એટલે તમે ઉતાવળ એવી ના કરશો કે સાહેબ સિલેબસ ફટાફટ કરી દો, કારણ કે ફટાફટ સિલેબસ કરીને એમાં તમને યાદ નહીં રહે, બરાબર. બાકી તો સિલેબસ પૂરો કરવો હોય તો ફટાફટ થઈ જાય, પણ શાંતિથી તમે સિલેબસ ભણો, બધું તમને યાદ રહે, પરીક્ષામાં ઉપયોગમાં આવે એ જરૂરી છે. અને બુકે એવી તમને બનીને મળે કે જે બુકથી તમે પરીક્ષા પાસ કરી શકો, જે બુકની તમે ટેસ્ટ આપો, તમે આ લેક્ચરની PDF વાંચો, તો તમારે ગ્રામ સેવકનું 50 માર્ક્સનું કન્ટેન્ટ છે ને એમાં 50માંથી આપણે 40 અપ લાવવા છે, કે ભાઈ એમાંથી આપણે 40થી વધારે માર્ક્સ 50માંથી જ કવર કરી લેવા છે. અને બીજું જે 50 માર્ક્સનું છે આપણું જીકે છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, એમાં ભલે 25 આવે તો આપણું મેરિટ થઈ જાય, બરાબર, 65 માર્ક્સનું. એટલે ખાસ આના ઉપર ફૂલ ધ્યાન આપજો, બરાબર. આપણે એગ્રીકલ્ચરના રિલેટેડ જે કાંઈ લેક્ચર છે, હવે આપણી પાસે 4 ફેકલ્ટી થઈ ગયા,
બરાબર. પહેલા બલદાણિયા સર આવે છે, પછી વિશાલ સર છે, અમુક અમુક ટોપિક લે છે તમારા યોજના ને એના રિલેટેડ. હું ઘણા બધા ટોપિક લઈશ તમારા. અશ્વિન સર છે, બરાબર. એટલે તમારો સિલેબસ સારી રીતે કમ્પ્લીટ કરાવશું અને સારી રીતે આપણે સ્ટડી કરશું તો આપણને સારું પરિણામ મળશે. હા, 65નું મેરિટ થાય એટલે તમારું બેસ્ટ મેરિટ કહેવાય ગ્રામ સેવકમાં, બરાબર. 65નું મેરિટ થાય, કારણ કે આપણે મેઇન 50માંથી 40 કેમાં ખેંચવાના છે, તો આ એગ્રીકલ્ચરનો આપણો જે ગ્રામ સેવકનો ટોપિક છે, બરાબર, કે ભાઈ ગ્રામ સેવકની ફરજો છે, ગ્રામ સેવકની કામગીરી છે, ગ્રામ સેવક ને એગ્રીકલ્ચરના જે ટોપિક પૂછાય છે, જમીનના ટોપિક પૂછાય છે, બરાબર. એ સિવાય ગ્રામ સેવકની અંદર કૃષિલક્ષી જે યોજનાઓ પૂછાય છે, બરાબર. તો આ બધા ઉપર મેક્સિમમ આપણે ફોકસ કરીએ તો આપણે સારામાં સારું એગ્રીકલ્ચર, ટીસ્યુ કલ્ચર, પછી હોર્ટિકલ્ચર, બાગાયતના રિલેટેડ કૃષિના રોગો છે, કૃષિના પાકો છે, બરાબર. તો આ બધા હા ગોઠવશું ટેસ્ટ, બરાબર. તમારી એગ્રીકલ્ચરને રિલેટેડ ટેસ્ટ આપણે શરૂ કરશું. એટલે હા, એપની અંદર તમને બધું મળશે, બરાબર. તમારું એગ્રીકલ્ચર રિલેટેડ આવી જશે બધું, અને તમારું જે કંઈ ગુજરાતી, ઇંગ્લિશ, જીકે છે, બરાબર, મેથ્સ, રિઝનિંગ છે, બધું આવી જશે. આપણે એવી આશા રાખીએ કે ભાઈ ભરતી ઝડપથી આવી જાય, બરાબર ને. હવે ટૂંક સમયમાં તમારી જાહેરાત આવી જશે. આમ તો બધું રેડી જ છે, ખાલી એક કેટેગરી વાઇઝ ફાઇનલ કરવાની વાત છે ને. આપણે પહેલી વાર ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ જાહેરાત આપવાનો છે, એટલે હજી એમને એટલો બધો એક્સપિરિયન્સ નથી, એટલા માટે વાર લાગે છે. ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ પહેલી વાર આખા રાજ્યની સેન્ટ્રલાઇઝ જાહેરાત આપવાનું છે, બરાબર. એટલા માટે થોડો સમય લાગે છે, પણ જાહેરાત ટૂંક સમયમાં આવી જશે. સેન્ટ્રલાઇઝ વેકેન્સી આવશે, આખા રાજ્યની ભેગી જાહેરાત આવશે કે ભાઈ આખા રાજ્યની અંદર ગ્રામ સેવકની જગ્યા, બરાબર. તો 1100 થી આસપાસ જગ્યા આવવાની છે તમારી. 1100 જગ્યા ગ્રામ સેવકમાં બહુ વધારે કહેવાય, બરાબર. સારી એવી જગ્યા કહેવાય ને. હવે આમાં 1100માંથી આપણે તો એક જ જોઈ છે, એટલે એક જગ્યા તો આપણી 100% કન્ફર્મ થઈ જ જાય. જો તમે સારી રીતે આ લેક્ચર બધા 2 વાર જોશો ને તો એક જગ્યા મળી જશે. બીજું કંઈ કરવાનું નથી, લેક્ચર બધા 2 વાર જોવો અને ટેસ્ટ આપી દો એટલે તમારી એક જગ્યા 100% કન્ફર્મ થઈ જશે. ચાલો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.